ઉભા રહો, ઉભા રહો. ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. દશાંશ અવયવ. દશાંશ અવયવ એટલે શું? તો કે દશાંશને આપણે બે રીતે સમજીશું. એક દશાંશ એટલે એવું થાય કે 10 જેનો અંશ હોય એવી સંખ્યાઓ, એટલે કે 10, 100, 1000, 10,000 આવા કોઈ પણ અંકો. અને બીજું દશાંશ એટલે પોઈન્ટ. કોઈ પણ સંખ્યા લખીએ એમાં આપણે પોઈન્ટ મૂકીને સંખ્યા લખીએ એવા પ્રકારની સંખ્યાઓની વાત અહીંયા કરીએ છીએ. સીધી રીતે કહું તો દશાંશનો જ્યાં ઉપયોગ થતો હોય એવી સંખ્યાઓ એટલે અપૂર્ણાંકો. અપૂર્ણાંકો એટલે શું એ આપણે ઓલરેડી લાસ્ટ ચેપ્ટરમાં ચર્ચા કરી લીધી છે કે અપૂર્ણાંકો બે અલગ અલગ પ્રકારે લખાય. એક અંશ અને છેદના ફોર્મેટમાં, જેના વિશે આપણે લાસ્ટ ચેપ્ટરમાં વાત થઈ ગઈ છે. આ ચેપ્ટરમાં આપણે જે બીજા પ્રકારે અપૂર્ણાંકો લખાય છે, એટલે કે પોઈન્ટ મૂકીને અપૂર્ણાંકો લખીએ છીએ, એ પ્રકારના અપૂર્ણાંકો વિશે વાત કરવાની છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે અંશ અને છેદના ફોર્મેટમાં જે અપૂર્ણાંકો લખેલા હોય એને દશાંશ સ્વરૂપે એટલે કે પોઈન્ટવાળા અંકોમાં કેવી રીતે ફેરવાય. ઓલરેડી આપણે અગાઉના ચેપ્ટરમાં કન્સેપ્ટ શીખી ગયા છીએ, પણ ફટાફટ એક વખત રિવિઝન કરીએ અને ત્યાંથી આ ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે કે 1/2, 1/2. આનો જવાબ શું આવે? તો તમને મને મોઢે પણ ખબર પડે કે આનો જવાબ 0.5 આવે, કેમ કે 1/2 એટલે કે અડધું, અને અડધું એટલે 0.5. તો આ અડધાને તમે બંને રીતે લખી શકો છો. એનીવેઝ આપણે લિટરલી જોઈએ કે એનો ભાગાકાર કેવી રીતે કરીશું. કે 1/2 ભાગાકાર કરો, ભાગ ના ચાલે. તમે પહેલા જ ભાગ ચલાવો, 2 એકા 2, તો ભાગ જ નહીં ચાલે. તો શું કરવાનું? ઉપરથી તમે 0 ઉતારી શકો છો, પણ 0 ઉતારતા પહેલા પોઈન્ટ મૂકવો જરૂરી છે. હવે કેટલાય ભાગ ચાલશે? તો કે 2 પંચા 10, તો પાંચે ભાગ ચાલશે. 2 પંચા 10 ને 10 માંથી 10 જાય તો 0. શેષ 0 વધી. આનો અર્થ એવો થાય કે અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થઈ ગયો. આનો જવાબ આવશે 0.5 ને પોઈન્ટના આગળ કંઈ નહીં એટલે 0. તો તમે 1/2 ને લખી શકશો 0.5. આ જ રીતે બીજું એક એક્ઝામ્પલ સમજો કે 3/4. તો 3/4 એટલે શું થશે? આપણે ભાગાકાર કરીએ. 3/4, 4 એકા 4, ભાગ જ નહીં ચાલે. તો જેવો ભાગ નથી ચાલતો આપણે શું કરીશું? તો કે ઉપરથી 0 ઉતારી શકીએ, પણ 0 ઉતારવા માટે પોઈન્ટ મૂકવો જરૂરી છે. અને હવે આપણે ઘડીઓ બોલીશું. 4 સત્તા 28. તમને મને ખબર છે એ પ્રમાણે કે આપણે પોઈન્ટ પછી માત્ર ને માત્ર 2 અંકો સુધી આગળ વધીશું. પોઈન્ટ પછી 2 અંકો સુધી આગળ વધો, 30 માંથી 28 જાય તો કેટલા વધશે? 2. હજી ઉપરથી 0 ઉતરે. હવે આપણે મફતમાં 0 ઉતારી શકીએ અને ત્યાં ફરી પોઈન્ટ મૂકવાની કોઈ જરૂર હોતી નથી. અને હવે કેટલાય ભાગ ચાલશે? તો કે 4 પંચા 20, 20 માંથી 20 જાય તો 0. શેષ 0 પણ આવી ગઈ, અને એમ બી આપણે પોઈન્ટ પછી 2 આંકડાથી તો આગળ જવાના જ નહોતા. પોઈન્ટની આગળ કંઈ નહીં એટલે ત્યાં આપણે 0 લખી શકીએ, અને અહીંયા તમે આને 0.75 એટલે કે 0.75 લખી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 9/4. તો 9/4 નો ભાગાકાર કરો તો કેવી રીતે ભાગ ચાલશે? તો પહેલા કેટલાય ભાગ ચાલે? તો કે 2, 4 દુ 8. 9 માંથી 8 જાય તો 1 શેષ વધશે. હવે ઉપરથી ઉતારવા માટે કાંઈ નથી, તો દાખલો પૂરો થઈ જાય. પણ પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો આગળ વધવું પડશે. આપણે ઉપરથી 0 ઉતારીએ, તો હવે પોઈન્ટ મૂકીને ભાગ ચલાવવો પડશે કે 4 દુ 8. 10 માંથી 8 જાય તો 2, ફરી 0 ઉતારો એટલે 4 પંચા 20, 20 માંથી 20 જાય તો 0. તો આપણો જવાબ અહીંયા આવી જશે 2.25. તો 9/4 નો આન્સર આવશે 2.25. તો આપણે અહીંયા લખી શકીશું 2.25. એના પછીનો પ્રશ્ન છે 7/5. ભાગાકાર કરીએ તો પહેલા કેટલાય ભાગ ચાલશે? તો કે 5 એકા 5 ભાગ ચાલશે. 5 એકા 5, 7 માંથી 5 જાય તો 2. હવે ઉપરથી એકે અંક ઉતારવા માટે નથી એટલે આપણે ઉપરથી 0 ઉતારીશું, પણ તમને ખબર છે એ પ્રમાણે કે ઉપરથી 0 ઉતારો એટલે પોઈન્ટ મૂકવો પડે. કેટલાય ભાગ ચાલશે? તો કે 5 ચોકુ 20, 20 માંથી 20 જાય તો 0. હવે અહીંયા શેષ 0 વધી ગઈ. દેટ મીન્સ કે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે. આપણો ફાઇનલ આન્સર આવશે 1.4. તો 7/5 નો જવાબ આવશે 1.4. એના પછીનો પ્રશ્ન છે 3/4. આપણે હમણાં જ એનો આન્સર લખ્યો 0.75. નેક્સ્ટ ક્વેશ્ચન છે 9/11. ઘડીઓ બોલો કેટલાય ભાગ ચાલે? તો કે 11 એકા 11. તો ભાગ જ ના ચાલે, કેમ કે અહીંયા નવડો જ છે. 11 કરતાં મોટો અંક હોય તો કદાચ ભાગ ચાલે. તો ભાગ ના ચાલે તો આપણે શું કરીએ છીએ? એઝ ઓલવેઝ કે 0 ઉતારવાનો, પણ ઉપર પોઈન્ટ મૂકવાનો.
અને હવે ભાગ ચલાવો. 11 અઠ્ઠા 88, 90માંથી 88 જાય તો 2, ઉપરથી 0 ઉતારો ફરીથી એટલે 20 અને 11 એકા 11. હવે આપણે અહીંથી આગળ વધવાની જરૂર નથી કેમ કે આપણને પોઈન્ટ પછી બે આંકડા જોઈએ છે અને મળી ગયા. તો પોઈન્ટના આગળ શું આવશે તો કે 0. તો તમારો જવાબ અહીંયા થશે 0.81. 0.81. આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1/6 એટલે કે 1/6. ભાગાકાર ચલાવો. 6 એકા 6, ભાગ જ નહીં ચાલે. તો ભાગ ના ચાલે ત્યારે આપણે ડાયરેક્ટ 0 ઉતારી અને પોઈન્ટ મૂકીએ છીએ. તો હવે ભાગ ચાલશે 6 એકા 6, 10માંથી 6 જાય તો 4, ઉપરથી તમે 0 ઉતારો તો 40, છાયો છાયો 36, 40માંથી 36 જાય તો શું આવે એમાં પડવાની બિલકુલ જરૂર નથી. ભાગફળમાં આવશે 0.16. 0.16 એટલે કે 0.16 આવે એટલે આપણે આનો જવાબ લખીશું 0.16. આગળ વધીએ અને હવે નેક્સ્ટ કન્સેપ્ટ સમજી લઈએ. હવે આપણે એ સમજીએ કે ક્યાંય દશાંશ વાળું પદ આપેલું હોય એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા આપેલી હોય તો એમાંથી પોઈન્ટ કેવી રીતે રદ થાય. અથવા તો સિમ્પલ ભાષામાં કહું તો હમણાં તમે લખ્યું હતું 3/4. તો 3/4 હતું એને પોઈન્ટમાં કેવી રીતે લખાય તો કે 0.75. તો તમે લાસ્ટ વિડીયોમાં એવું સમજ્યા કે અંશ અને છેદના ફોર્મેટમાં જે અપૂર્ણાંક આપેલો છે એને તમે દશાંશવાળા ફોર્મેટમાં કન્વર્ટ કરતા શીખ્યા. હવે આપણે એ સમજવાનું છે કે દશાંશવાળું જે પદ આપેલું હોય એને આપણે અપૂર્ણાંકના ફોર્મેટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ અને એની ક્યાં કેવી રીતે જરૂર પડશે આપણે આગળ જોઈશું. પણ અત્યારે આપણે જે કન્સેપ્ટ સમજીએ છીએ એ તમે વ્યવસ્થિત રીતે સમજી લો. આ ચેપ્ટરમાં દરેકે દરેક કન્સેપ્ટ બહુ સિમ્પલ છે, એકદમ સહેલા કન્સેપ્ટ છે. પણ ઘણા બધા કન્સેપ્ટ છે અને બધું ભેગું થાય તો ક્યારે કઈ વસ્તુ અપ્લાય કરવી એમાં કન્ફ્યુઝન ના થાય. એટલે તમે દરેકે દરેક વિડીયો પૂરો થયા પછી એની જે પ્રેક્ટિસની પીડીએફ આપેલી છે એ વિધાઉટ ફેલ સોલ્વ કરતા જજો અને લાસ્ટમાં સેલ્ફ પ્રેક્ટિસ તમે સોલ્વ કરશો એટલે તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. આપણે હવે એ સમજીએ કે દશાંશવાળા પોઈન્ટવાળા અંકોને અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય. તો અહીંયા તમને આપેલું છે 0.75. તો 0.75 આપેલું છે એમાંથી તમારે પોઈન્ટ કાઢવો છે, રદ કરવો છે. સમજો અહીંયા લખ્યું છે 0.75. મારે પોઈન્ટ કાઢી જ નાખવો છે. તો પોઈન્ટ નીકળી જાય તો આ સંખ્યા કેટલી થઈ જશે તો કે 75. તો આગળનો 0 લખવાની જરૂર નથી તો આ સંખ્યા 75 થઈ ગઈ. તો 0.75 ના બદલે મારે પોઈન્ટ કાઢી અને 75 લખવા હોય તો એમને એમ તો લખી ના શકીએ, એની કંઈક વિધિ હોય એ તો કરવી પડે. શું વિધિ છે સમજો. અહીંયા અંશ અને છેદનો વ્યવહાર છે. તમારે અંશમાંથી જો પોઈન્ટ કાઢવા હોય, અંશમાં ક્યાંય પણ પોઈન્ટ હોય ને એ કાઢવા હોય તો તમારે વ્યવહાર છેદમાં કરવો પડે. વ્યવહાર એટલે કે 0 મૂકવા પડશે. કેટલા 0 મૂકવા પડશે તો કે પોઈન્ટ પછી જેટલા અંકો હોય એટલા 0 વિરુદ્ધ સાઈડ મૂકવાના. ફરી રિપીટ કરું છું કે અંશમાંથી પોઈન્ટ કાઢવા હોય તો છેદમાં 0 મૂકવા પડશે અને છેદમાંથી પોઈન્ટ કાઢવો હોય તો અંશમાં 0 મૂકવા પડશે. બે ચાર એક્ઝામ્પલ સાથે સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું. કે અહીંયા 0.75 છે. 0.75 માંથી આપણે 75 લખ્યા તો પોઈન્ટ 75 હતા. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 અને 2. પોઈન્ટ પછી બે આંકડા છે એ લોકોને તમારે છૂટા કરવા છે, રાઈટ. જાણે કે એ જેલમાં છે એવું સમજો. પોઈન્ટ પછી જેલ એમને છોડાવવા છે તો શું કરવું પડે તો કે સામે તમારે 2 0 આપવા પડે. 7 અને 5 છે એના 2 0 આપવા પડે વિરુદ્ધ સાઈડ. 2 0 આપવા પડે મતલબ શું તો કે શેના પાછળ તો કે 1 ના પાછળ. તો આને તમે આવી રીતે લખી શકો 0.75 એટલે 75 ના છેદમાં 100 આવી રીતે લખી શકાય. અને હવે અહીંયા છેદ ઉડતો હોય તો ઉડાડવો પડે. અહીંયા છેદ કેટલાય ઉડશે તો કે 25 ઉડી જાય તો 3 વધે અને છેદમાંથી 25 ઉડી જાય તો 4 વધે. તો આ 3 ના છેદમાં 4 વધે છે તો 0.75 એટલે 3/4 આપણે આવું લખી શકીએ. આ જ પ્રકારે બીજું એક એક્ઝામ્પલ સમજી લો. સેકન્ડ એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે 0.50. તો 0.50 આપેલું છે તો એને આપણે કેવી રીતે લખી શકીશું. તો મારે પોઈન્ટ કાઢી નાખવો છે. તો પોઈન્ટ કાઢીને મારે 50 ને છૂટા કરવા છે. તો 50 ને છૂટા કરવા છે તો પૂરા 50 લખાય અને 50 એટલે 2 અંકો છે. તો એ 2 અંકોના મારે વિરુદ્ધ સાઈડ 2 0 મૂકવા પડશે. અને આ 2 0 શેના પાછળ લખાય તો કે 1 પાછળ. તો 2 0 વાળી સંખ્યા એટલે 100. જો 1 0 વાળી સંખ્યા હોત તો આપણે 10 મૂકત. તો અહીંયા 50 ના છેદમાં 100 આવે છે અને છેદ ઉડાડો જે આવે જવાબ. અહીંયા છેદ ઉડાડો તમે એટલે 50 દુ 100 થઈ જશે. ઉપર કંઈ નહીં એટલે 1 વધે અને નીચે 2 વધશે. તો 0.50 એટલે 1/2 આપણે આવી રીતે લખી શકીએ. બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ એટલે તમને આ કન્સેપ્ટ વધારે સારી રીતે ખ્યાલ આવી જશે કે 1.4 આપેલું છે. આનો મારે દશાંશ કાઢવો છે એટલે કે પોઈન્ટ કાઢવો છે. તો શું કરવાનું 1
0.4 છે, એમાંથી મારે આ પોઈન્ટ કાઢી નાખવો છે. વચ્ચેથી પોઈન્ટ કાઢી નાખો તો આ સંખ્યા શું થઈ જશે? તો કે 14 થઈ જશે. આ 1.4 ના વચ્ચે જે પોઈન્ટ છે તમારે કાઢી નાખવો છે, તો એ સંખ્યા 14 થઈ જશે. તો તમે 14 કરી શકો, પણ તમારે એનો વ્યવહાર કરવો પડે. કેવી રીતે? તો કે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે પોઈન્ટ પછી એક આંકડો છે, એટલે તમારે સામે એક 0 વાળી સંખ્યા મૂકવી પડે. એક 0 વાળી સંખ્યા એટલે 10. વિરુદ્ધ સાઈડ એટલે તમારે અંશમાંથી પોઈન્ટ કાઢવો છે, તો છેદમાં તમારે એક 0 વાળી સંખ્યા એટલે કે 10 મૂકવું પડે. તો તમે 1.4 ને 14/10 લખી શકો છો. અને હવે અહીંયા જો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવા પડે. તમે અહીંયાથી 2 ઉડાડી દો તો 7 વધે, અને નીચેથી 2 ઉડાડી દો તો 5 વધે. તો તમે 1.4 એટલે 7/5 આવું લખી શકો ખરા. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, 2.25 છે. 2.25માં મારે પોઈન્ટ કાઢવો છે, તો એને હું શું લખી શકીશ? તો કે 225. તમે જો અહીંયા જ્યાં પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે કાઢી નાખવો છે. એ પોઈન્ટ જો કાઢવો હોય તો 2.25 એટલે કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે 2 આંકડા છે. ક્યાં? તો કે અંશમાં. અંશમાંથી પોઈન્ટ પછીના 2 આંકડા કાઢવા છે, તો તમારે છેદમાં 2 0 વાળી સંખ્યા લખવી પડે. 2 0 વાળી સંખ્યા એટલે 100. 2 0 વાળી સંખ્યા તમે લખો 100 એટલે આ તમારો જવાબ થઈ ગયો. અને અહીંયા હવે કોઈ છેદ ઉડતા હોય તો તમારે છેદ ઉડાડવા પડે. અહીંયા છેદ કેટલા ઉડશે? તો કે 25 છેદ ઉડે, મને ખબર પડે. 25 9 225 અને 25 ચોકું 100. તમે 25 ઉડાડી દો તો અંશમાં 9 વધે છે અને છેદમાં 4 વધે છે. મેં તમને ઓલરેડી અગાઉ કોઈ વિડીયોમાં કીધું હશે, અને ના કીધું હોય તો હવે કહું કે તમને 1 થી 20 સુધીના ઘડિયા સિવાય 25નો ઘડિયો પણ આવડવો જોઈએ. તો અહીંયા જવાબ આપણો ફાઇનલ આવશે 9/4. આ આપણો ફાઇનલ આન્સર થયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 1.5/2 રકમમાં આપણને આપ્યું છે 1.5/2. હવે તમે જુઓ આપણે શું કરવું છે કે અંશમાં જે પોઈન્ટ આપેલો છે એ કાઢવો છે. તો 1.5માં વચ્ચેથી પોઈન્ટ કાઢી નાખો તો આ સંખ્યા શું થઈ જશે? 1 અને 5 એટલે કે ટોટલ 15 થઈ જશે. હવે આ સંખ્યા 15 થઈ ગઈ, તો એ 15 કરવી હોય તો કેવી રીતે? તો કે પોઈન્ટ પછી જે એક આંકડો હતો એ આપણે રદ કરવો છે. તો અંશમાંથી પોઈન્ટ કાઢવો છે, તો એની વિરુદ્ધ સાઈડ 0 વાળી સંખ્યા મૂકવી પડે. હવે અંશમાંથી તમારે પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં 0 વાળી સંખ્યા મૂકવાની. કેટલા 0 વાળી સંખ્યા? તો કે પોઈન્ટ પછી એક જ આંકડો છે 5, એટલે આપણે એક 0 વાળી સંખ્યા મૂકવી પડશે. એટલે કે એક 0 વાળી સંખ્યા એટલે 10. ફરી રિપીટ કરું છું કે તમારે અંશમાંથી પોઈન્ટ કાઢવો હતો એટલે તમે છેદમાં 0 વાળી સંખ્યા લખી. જો છેદમાંથી પોઈન્ટ કાઢવાનો હોત તો આપણે અંશમાં 0 વાળી સંખ્યા લખત. કેવી રીતે? આગળના એક્ઝામ્પલમાં આપણે સમજીએ છીએ. હવે અહીંયા તમે છેદ ઉડાડો, જે આવે જવાબ. 15માંથી 5 ઉડી જાય તો 3 વધે, અને 10માંથી 5 ઉડી જાય તો 2 વધે. એટલે અહીંયા આવશે 3 અને નીચે આવશે 4. તો આને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવું હોય તો 3/4 આપણે આવી રીતે છેદ ઉડાડ્યા પછી લખી શકીએ. આપણને ઓપ્શનમાં જવાબ કેવી રીતે માંગ્યો છે એના પર ડિપેન્ડ કરે. જરૂર લાગે તો અહીંયા 3/4 ને તમે ફરીથી ભાગાકાર કરીને દશાંશમાં કન્વર્ટ કરીને લખી શકો છો, જેનો જવાબ 0.75 આવશે. એનીવેઝ આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં હવે તમને કીધું છે કે 2/2.5 આવી રીતે દાખલો ગણવાનું કીધું છે. હવે 2/2.5 છે, તો અંશમાં જે 2 છે આપણે એમને એમ રાખીએ. છેદમાં જે 2.5 આપેલા છે, આ જે પોઈન્ટ વચ્ચે આપેલો છે, મારે પોઈન્ટ કાઢવો છે. તો મારે છેદમાંથી પોઈન્ટ કાઢવો છે તો અંશમાં વ્યવહાર કરવો પડશે. વ્યવહાર એટલે કે 0 વાળી સંખ્યા લખવી પડશે. આપણે ઓલરેડી અગાઉના બધા જ એક્ઝામ્પલ્સમાં વાત થઈ ગઈ કે અંશમાંથી જો તમારે પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં 0 વાળી સંખ્યા લખવી પડે, અને છેદમાંથી જો પોઈન્ટ કાઢવો હોય તો અંશમાં 0 વાળી સંખ્યા લખવી પડે. અહીંયા તમારે છેદમાં 2.5 આપેલા છે, એટલે કે છેદમાંથી પોઈન્ટ કાઢવો છે તો તમારે અંશમાં 0 વાળી સંખ્યા લખવી પડે. કેટલા 0 વાળી સંખ્યા લખવી પડે? તો અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો છે, એટલે અંશમાં 1 0 વાળી સંખ્યા એટલે કે 10 લખવાનું થશે. અને આ બંને અંશ એકબીજા સાથે ગુણાકારમાં હોય. અને હવે છેદ ઉડાડો, જે આવે જવાબ. તમે અહીંયા છેદ ઉડાડો એટલે અંશમાંથી 5 ઉડી જાય તો 2 વધશે, અને છેદમાંથી 5 ઉડી જાય તો 5 વધશે. તો વધ્યું શું? તો કે 2 × 2 એટલે 4 અને છેદમાં 5. તો આનો જવાબ આવશે 4/5. આની ડાયરેક્ટ ઘણી બધી ટ્રિક્સ અને ટેકનિક્સ છે, પણ એ બધામાં આપણે નથી પડવું. અત્યારે આપણે આની બેસિક વસ્તુ શું છે એ સમજી લઈએ. આગળ વધીએ અને નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ, એટલે તમારો આ કન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય. લાસ્ટ એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે 3.6 × 1.4
છેદમાં 7070 ઇન્ટુ 18. તો હવે આ પ્રશ્ન આપણે કેવી રીતે ગણીશું? સ્ટેપ બાય સ્ટેપ શું કરીશું તો કે અંશમાંથી મારે પોઈન્ટ કાઢવો હોય તો મારે છેદમાં વ્યવહાર કરવો પડે. અંશમાં 3.6 છે, આ 3.6 ના મારે 36 લખવા હોય તો શું કરવું પડે તો કે અંશમાંથી પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 0 વાળી સંખ્યા લખવી પડે. કેટલા 0 વાળી સંખ્યા તો કે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે નીચે એક 0 વાળી સંખ્યા એટલે કે 10 લખવા પડે. એના પછી તમને આપેલું છે 1.4, તો મારે 1.4 માંથી પોઈન્ટ કાઢવો છે તો મારે એના 14 લખવા હોય તો હું છેદમાં 10 લખવા પડશે, કેમ કે 1.4 માં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે વિરુદ્ધ સાઈડ વ્યવહારમાં એક 0 વાળી સંખ્યા આવે. છેદમાં જે 70 હતા એ 70 એમનેમ લખાય અને ગુણ્યા 18 જે હતા એ એમનેમ લખાય. અને હવે છેદ ઉડાડો, જે આવે તમારો જવાબ થશે. અહીંયા છેદ ઉડાડીએ આપણે તો 18 દુ 36 થશે, 14 છેદ ઉડાડો તો 14 પંચા 70 થશે, 2 છેદ ઉડે તો 2 પંચા 10 થશે. તો જવાબ શું આવશે? અંશમાં કાંઈ નથી વધતું એટલે 1 અને છેદમાં 25 ગુણ્યા 10 એટલે 250. આ આપણો જવાબ થશે 1/250. હવે આ 1/250 જે આવે છે એને કદાચ તમારે જો દશાંશમાં કન્વર્ટ કરવાની જરૂર પડે તો એને કેવી રીતે કન્વર્ટ કરી શકાય? આ એક એક્ઝામ્પલ હું તમને સમજાવવા માંગુ છું કે તમે 1/250 કરો તો 1/250 કરીએ તો શું થાય? ભાગ જ ના ચાલે. તો ભાગ ના ચાલે તો તમારે શું કરવું પડે તો કે ઉપરથી 0 ઉતારવો પડે અને અહીંયા પોઈન્ટ મૂકવો પડે. આગળ વધીએ અને દશાંશવાળી સંખ્યાઓનો નેક્સ્ટ કન્સેપ્ટ સમજી લઈએ કે પોઈન્ટ વાળી કોઈ સંખ્યાઓ આપેલી હોય તો એના સરવાળા બાદબાકી કેવી રીતે થાય. સમજી લઈએ કે દશાંશવાળી સંખ્યાના સરવાળા બાદબાકી કેવી રીતે થાય. તો સિમ્પલ વસ્તુ છે, જેવી રીતે આપણે નોર્મલી સરવાળા બાદબાકી કરતા હતા એ જ સિસ્ટમ ફોલો કરવાની ને એવી જ રીતે આપણે દશાંશ અવયવોના સરવાળા કરીશું. કેવી રીતે તો કે દરેક સંખ્યામાં જ્યાં પોઈન્ટ હોય એ પોઈન્ટને ખાલી ધ્યાનમાં રાખીશું કે પોઈન્ટના નીચે પોઈન્ટ લખાય. ધેટ્સ ઇટ. હું શું કહેવા માંગુ છું કે 0.35 છે તો તમે આવી રીતે લખો 0.35. હવે એમાં 2.476 પ્લસ કરવાના છે તો આપણે લખીશું ખાલી પોઈન્ટના નીચે પોઈન્ટ. પોઈન્ટની આગળ જે પહેલો આંકડો છે એના નીચે પોઈન્ટની આગળનો પહેલો આંકડો આવશે અને 476 છે તો અહીંયાથી જ 476 ગોઠવાશે. લાસ્ટ એક્ઝામ્પલમાં આપણને કીધું છે, લાસ્ટ સંખ્યા આપી છે 834.9, તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવે. પોઈન્ટ પછી નવડો છે એટલે કે પોઈન્ટ પછીનો પહેલો આંકડો એ પોઈન્ટ પછીના પહેલા આંકડાની નીચે આવશે. અને 834 છે તો એ કેવી રીતે લખાય તો કે પોઈન્ટની આગળના પહેલા આંકડાની નીચે પોઈન્ટની આગળનો પહેલો આંકડો, પોઈન્ટની આગળથી બીજો આંકડો અને પોઈન્ટની આગળથી ત્રીજો આંકડો. આ ત્રણે ત્રણ સંખ્યા આવી રીતે અરેન્જ થશે, આવી રીતે સેટ થશે. અને હવે આપણે ઊભા સરવાળા કરવાના રહેશે. જ્યાં જ્યાં અંકો ખૂટે છે ત્યાં તમે જરૂર લાગે તો 0 લખી શકો છો ખરા. જેમ કે અહીંયા આ 1 2 સંખ્યા છે, અહીંયા 1 2 ને 3 સંખ્યા છે તો આ સંખ્યામાં અહીંયા સરવાળો શેનો થશે તો ત્યાં જે આંકડાઓ ખૂટે છે એ તમે 0 લખી શકો. અહીંયા પણ 0 લખી શકો, આ ખૂટે છે ત્યાં પણ 0 લખી શકો. આના સાથે હું તમને બીજી એક વસ્તુ સમજાવવા માંગુ છું જે થોડી વાર પછી સમજાવું, પણ પહેલાં તમે સરવાળાનો કન્સેપ્ટ શું છે એ સમજી લો. આગળની સાઈડ પણ એવી જ રીતે અહીંયા આપણે 0 લખી શકીએ, અહીંયા પણ 0 લખી શકીએ, 0 0 ખૂટે છે બધા 0 લખી, બધા જ બોક્સ પેક થઈ ગયા. હવે એનો સરવાળો કરો તો પહેલાં 0 6 0 એટલે 6 આવશે. 5 ને 7 12 નો બગડો, વધી પડી 1. આ 1 ને 3 4 ને 4 8 ને 9 17, 17 નો સાતડો વધી પડી 1. જેમ સરવાળો કરીએ છીએ એમ જ સરવાળો કરવાનો, ખાલી પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે. જવાબમાં પણ છેલ્લે પોઈન્ટના નીચે જ પોઈન્ટ આવશે. સરવાળો કરો 1 ને 2 3 ને 4 7. અહીંયા 0 0 3 એટલે 3 અને 8 ના 8 તો આપણો જવાબ આવશે 837.726. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 23.45. તો આપણે પોઈન્ટના નીચે પોઈન્ટ લખીશું કે 23.45. આ પહેલી સંખ્યા આવી ગઈ. એના પછી કીધું છે 2345. તો હવે આ સંખ્યામાં ક્યાંય પોઈન્ટ તો છે નહીં, તો આ સંખ્યામાં જ્યારે ક્યાંય પોઈન્ટ ના હોય ત્યારે કોઈ પણ સંખ્યાના છેડે પોઈન્ટ છે એવું આપણે સમજવાનું રહેશે. 2345 ના છેડે પોઈન્ટ હોય તો સૌથી લાસ્ટમાં જે પોઈન્ટ છે તે પોઈન્ટ આવે, એના આગળના બધા અંકોને એવી રીતે ગોઠવતા જઈએ. તો અહીંયા 5 આવશે, એના આગળ 4 આવશે, એના આગળ 3, એના આગળ 2 આવશે. તો આ 2345 પોઈન્ટ ગોઠવાઈ ગયા. મેં હમણાં કીધું એ પ્રમાણે કે આપણે ધ્યાન શું રાખીશું તો કે પોઈન્ટના નીચે પોઈન્ટ લખાશે. એના પછી છે 0.2345. તો ફરીથી પોઈન્ટના નીચે પોઈન્ટ લખો,
0 પોઈન્ટની આગળ એક જ અંક છે 0, તો ત્યાં 0 લખો અને પાછળના બધા અંકો ગોઠવતા જાઓ. 2 3 4 5 આવી રીતે લખાશે. એના પછીનો અંક છે 234.5, તો પોઈન્ટના નીચે પોઈન્ટ લખાશે. પોઈન્ટ પછી 5 છે, પોઈન્ટ પછી પહેલા આંકડો નીચે પહેલા આંકડો આવશે અને આગળ જોતા જાઓ તો પોઈન્ટની આગળના પહેલા આંકડાની નીચે પહેલો આંકડો, બીજા આંકડાની નીચે બીજો આંકડો અને ત્રીજા આંકડાની નીચે ત્રીજો આંકડો. આવી રીતે સેટ થઈ ગયું. અને લાસ્ટ તમને કીધું છે કે 2.345, તો પોઈન્ટના નીચે પોઈન્ટ, 2 પોઈન્ટ એટલે અહીંયા 2 આવશે ને 345 એટલે 3 4 5. આવી રીતે આપણી આ સંખ્યા લખાશે ને હવે આનો સરવાળો કરો, જે આવે તમારો જવાબ થશે. તમે જુઓ મેં બધા જ ભાગ પાડીને થોડા છૂટા છૂટા અંકો લખ્યા છે કે જે અંકના નીચે જે અંક આવવો જોઈએ એ જ અંક લખ્યો છે. હવે તમે જુઓ કે આનો સરવાળો કરો તો શું થશે, તો કે લાસ્ટમાં આ રીતે તમારા અહીંયા ભાગ પડી જશે કે અહીંયા 5, અહીંયા આ રીતે ભાગ પડશે. તમે બધી સંખ્યાઓના આવી રીતે સરવાળા કરતા જાઓ, જે આવે એ તમારો જવાબ થશે. કે આ 5 ના 5 લખાશે તો કે 5, વધી કાંઈ હતી નહીં તો આગળ વધીએ. 4 ને 5 9, તો અહીંયા આવશે 9. અહીંયા 5 ને 3 8 ને 4 12, 12 નો બગડો વધી પડી 1. આ 1 ને 4 5 ને 2 7 ને 5 12 ને 3 15, 15 નો પાંચડો વધી પડી 1. હવે અહીંયા પોઈન્ટ જ્યાં હતો ત્યાં પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે, એ વસ્તુની ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે સરવાળો કરીએ. 1 ને 3 4 ને 5 9 ને 4 13 ને 2 15, 15 નો પાંચડો વધી પડી 1. 1 ને 2 3 ને 4 7 ને 3 10 ની 0 વધી પડી 1. 1 ને 3 4 ને 2 6, તો અહીંયા આવશે 6 અને આ લાસ્ટ લાઈનમાં એકલો બગડો છે તો ત્યાં આવશે 2. તો તમારો જવાબ થઈ ગયો 2605.5295. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ જશે 2605.5295. હવે આ જ પ્રમાણે એ જ કન્સેપ્ટને ફોલો કરીને દશાંશવાળા અંકોની બાદબાકી શું છે એ સમજી લઈએ. કે 36.72 માઇનસ 14.26, તો આમાં કાંઈ નવું નથી કરવાનું, એ જ સિસ્ટમ ફોલો કરવાની કે પોઈન્ટના નીચે પોઈન્ટ અને પછી આપણો ઓરિજિનલ બાદબાકીવાળો કન્સેપ્ટ. જો બાદબાકીમાં તમને તકલીફ પડતી હોય એવું લાગતું હોય તો આપણે સૌથી પહેલા ચેપ્ટરમાં ઓલરેડી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારનો કન્સેપ્ટ અપલોડ કરી ચૂક્યા છીએ. એ બાદબાકીનો વિડીયો તમે ફરીથી જોઈ શકો છો. 36.72, તો આપણે લખીએ 36.72 માઇનસ 14.26 એટલે પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે 14.26 અને હવે આની બાદબાકી કરવાની છે. તો બાદબાકીમાં કંઈ ફેર ના પડે, પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકી દો અને હવે જેમ બાદબાકી કરો છો એમ કરી નાખો. કે 2 માંથી 6 જાય તો કે ના જાય, તો આગળના અંકમાંથી 10 કો લેવો પડશે. અહીંયા 6 આવશે ને અહીંયા 10 આવશે. 10 ને આ 2 12, 12 માંથી 6 જાય તો 6, 6 માંથી 2 જાય તો અહીંયા આવશે 4, 6 માંથી 4 જાય તો અહીંયા આવશે 2 અને 3 માંથી 1 જાય તો અહીંયા આવશે 2. પરફેક્ટ. પહેલા પ્રશ્નનો તમારો જવાબ આવી ગયો 22.46, 22.46. આગળ વધીએ અને બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે 932.23, તો આપણે રકમ લખીશું 932.23 માઇનસ 68.983, તો પોઈન્ટના નીચે પોઈન્ટ, પોઈન્ટની આગળના અંકો આ જ રીતે સેટ થશે અને પાછળના અંકો પણ એ જ રીતે કે પોઈન્ટ પછી પહેલા અંકની નીચે પહેલો અંક, બીજાની નીચે બીજો અંક અને ત્રીજાની નીચે ત્રીજો અંક. કોઈ અંક ના હોય ત્યાં આપણે શું કરીએ છીએ તો કે 0 મૂકીએ છીએ અને પછી આપણે ડાયરેક્ટ બાદબાકી કરવાની શરૂઆત કરવાની છે. અહીંયા કોઈ અંક નથી, એમાંથી 3 બાદ કરો. તો કંઈ ના હોય એમાંથી 3 બાદ કેવી રીતે થાય? કંઈ નહીં એટલે ત્યાં આપણે 0 સમજી શકીએ. 0 માંથી 3 બાદ ના થાય તો તમારે 10 કો લેવો પડશે. અહીંયા 10 કો લો તો 3 ના 2 થશે અને અહીંયા 10 વધી તરીકે આવશે. 10 માંથી 3 જાય તો 7 આવશે. એ પ્રમાણે અહીંયા 2 માંથી 8 બાદ કરો તો નહીં બાદ થાય, તો આગળથી ફરી 10 કો લેવો પડશે કે અહીંયા 1 આવશે અને અહીંયા 10 કો તરીકે વધી આવશે. હવે 10 ને 2 12, 12 માંથી 8 જાય તો 4 આવશે. અહીંયા 1 માંથી 9 બાદ કરો તો કે 1 માંથી 9 બાદ નહીં થાય, તો આગળ વધીશું અને અહીંથી 10 કો લઈશું. ફેર શું પડે છે? ખાલી પોઈન્ટના નીચે પોઈન્ટ આવે એ ધ્યાન રાખવાનું. બાકી દસકા માટે તમે પોઈન્ટથી આગળ પણ જઈ શકો છો, એમાં કંઈ વાંધો નહીં. 2 ના અહીંયા 1 કરી અને દસકા તરીકે 10 આવશે, તો 10 ને આ 1 11, 11 માંથી 9 જાય તો 2 આવશે. અહીંયા ફરી 1 માંથી 8 જાય તો કે ના જાય, તો 3 ના 2 કરી અને અહીંયા પાછા 10 લઈશું, તો આ 10 ને 1 11, 11 માંથી 8 જાય તો 3, 2 માંથી 6 જાય તો કે ના જાય, તો 9 ના તમે 8 કરો
અને અહીંયા વધી તરીકે 10 આવશે. 10 ને 2 12, 12 માંથી 6 જાય તો 6 અને 8 ના 8 લખીશું તો 863.247 એ આ પ્રશ્નનો જવાબ થશે. 863.247 આ આપણો જવાબ થઈ ગયો. આ પ્રકારનો એક લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થશે. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વ્યવસ્થિત રીતે સમજી લેજો દશાંશવાળી બાદબાકી માટે, કે 96 - 47.28. હવે આપણે બાદબાકી કરીએ તો 96 લખીએ. આપણે ઓલરેડી થોડી વાર પહેલા વાત થઈ ગઈ કે કોઈ પણ સંખ્યામાં ક્યાંય પોઈન્ટ ના હોય એટલે સંખ્યાના છેડે પોઈન્ટ છે એવું તમારે સમજવાનું રહેશે. 96 ને આપણે 96 પોઈન્ટ એવી રીતે લખી શકીએ. એમાંથી 47.28 બાદ કરવાના છે તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે અને 47.2828. અને હવે આને બાદબાકી કરીએ તો જ્યાં પોઈન્ટ પછી 96 કંઈ નથી તો ત્યાં આપણે 0 લખી દઈશું, કંઈ નથી તો 0. અને હવે બાદબાકી ચાલુ કરો કે 0 માંથી 8 જાય તો કે નહીં જાય તો સીધા 6 એ 10 કો લઈશું. 6 ના 5 થશે, વચ્ચે 9 અને જ્યાં વધીની જરૂર હતી ત્યાં 10. અને પછી બાદબાકી કરો કે 10 માંથી 8 જાય તો 2 આવશે. અહીંયા 9 માંથી 2 જાય તો 7 આવશે. પછી પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે. 5 માંથી 7 બાદ કરો તો ના બાદ થાય તો 9 ના 8 થશે અને અહીંયા 10 કો આવશે તો 10 ને 5 15, 15 માંથી 7 જાય તો 8 આવશે અને 8 માંથી 4 જાય તો 4. તો તમારો જવાબ થઈ ગયો 48.72. એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડીયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડીયો કોર્સ. સ્થાનિક કિંમત રિઝનિંગ વિષયનું એક ચેપ્ટર રોમન નંબર, એમાં આપણે સ્થાનિક કિંમત વિશે એકદમ ડિટેલમાં ચર્ચા કરેલી અને એના આધારે પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે પૂછાય એ પણ આપણે જોયેલું. અહીંયા આ ટોપિકમાં, આ કન્સેપ્ટમાં આપણે એવી રીતે સમજવાનું છે કે દશાંશવાળી કોઈ સંખ્યા આપેલી હોય તો એની સ્થાનિક કિંમત શું આવે. તો પહેલા આપણે એનો જે ઓરિજિનલ કન્સેપ્ટ છે, દશાંશ વગરની જે સંખ્યા છે એની સ્થાનિક કિંમત કેવી રીતે શોધતા હતા એ ફરી એકવાર યાદ કરી લઈએ કે 2345 છે. તો 2345માં આપણે એવું સમજ્યા હતા કે જે અંકની જે સ્થાન હોય એના આધારે એની કોઈ ચોક્કસ કિંમત હોય. અને એનો એક શોર્ટકટ બીજો સમજ્યા હતા આપણે કે 2345 છે તો એમાં 2 ની સ્થાનિક કિંમત ગોતવી છે તો શું કરવાનું, 2 સિવાય જેટલા આંકડા છે એ બધાને 0 કરી નાખો એટલે આ 2 ની સ્થાનિક કિંમત મળી ગઈ. તો 2 ની સ્થાનિક કિંમત થશે 2000. આ પ્રમાણે ધારો કે મને એવું કહેવામાં આવે કે 3 ની સ્થાનિક કિંમત શું થાય તો 3 સિવાય બધા જ અંકોને 0, અહીંયા 0 કરી નાખો ને પાછળ બી 0 કરી નાખો તો આ તમારી સ્થાનિક કિંમત મળી ગઈ 300. તો હવે અહીંયા એક વસ્તુ સમજજો કે 300 લખો એના આગળ 0 આવે છે તો તમને ને મને બધાને ખબર છે કે આગળ જે 0 હોય એ ના લખીએ તો ચાલે કેમ કે એની કોઈ ગણિતમાં વેલ્યુ નથી. એટલે આ સંખ્યાને તમે ડાયરેક્ટ 300 લખી શકશો. તો 3 ની સ્થાનિક કિંમત શું આવશે તો કે 300. આ પ્રમાણે ધારો કે આપણને એવું પૂછવામાં આવે કે 4 ની સ્થાનિક કિંમત શું આવે તો 4 સિવાય બધું 0 કરી નાખો કે આગળ 2 સંખ્યા છે ડબલ 0 અને 4 ની પાછળ જે સંખ્યા છે એને 0 કરી નાખો 5 ની જગ્યાએ. એટલે આ તમારી સ્થાનિક કિંમત શું મળી ગઈ તો કે 00 40. 2345માં 4 સિવાય બધા જ અંકોને 0 કરી નાખ્યા. હવે તમને મને ખબર છે કે આગળના 2 0ની કોઈ વેલ્યુ નથી એટલે એ તમે લખો કે ના લખો કોઈ ફેર ના પડે, પણ ગણિતમાં અમુક વસ્તુ જેમ લખાતી હોય એમ લખાય, જેમ સારું લાગતું હોય એમ લાગે, એટલે આપણે આગળના 0 નથી લખતા અને ત્યાં આપણે ખાલી 40 લખીએ છીએ. પ્લસ 5 ની સ્થાનિક કિંમત કેટલી છે તો કે મારે 5 ની સ્થાનિક કિંમત શોધવી છે તો એ સિવાયના બધા જ અંકોને 0 કરી નાખો તો 2 0 3 નો 0 અને 4 નો 0 અને પાછળ શું લખાશે તો કે 5. તો વાર્તા પૂરી થઈ ગઈ. અહીંયા 5 ની સ્થાનિક કિંમત કેટલી થશે તો કે 5, કેમ કે આગળના કોઈ 0 ને લખવાની જરૂર નથી તો આ તમારી એની સ્થાનિક કિંમત લખાઈ ગઈ. અને આ સંખ્યા આવી રીતે સ્થાનિક કિંમતના આધારે તમે અલગ અલગ કરીને લખી શકો છો કે 2345 એટલે 2000 વત્તા 300 વત્તા 40 વત્તા 5. આ જ પ્રમાણે દશાંશવાળી કોઈ સંખ્યાની સ્થાનિક કિંમત તમારે નક્કી કરવી હોય તો શું કરવાનું રહેશે? કાંઈ જ નહીં. જે અંકની સ્થાનિક કિંમત નક્કી કરવી હોય એ સિવાયના જેટલા પણ અંકો આપેલા હોય બધાને 0 કરી નાખો એટલે તમને તમારી સ્થાનિક કિંમત મળી જશે. જેમ કે અહીંયા 23.45 આપેલા છે, મારે 2 ની સ્થાનિક કિંમત ગોતવી છે તો એ સિવાય બધું 0 કરી નાખીશ કે 2 ના 2, 3 ની જગ્યાએ 0, પોઈન્ટ 4 ની જગ્યાએ 0, 5 ની જગ્યાએ 0. તો આની સ્થાનિક કિંમત શું થઈ ગઈ તો કે 20. આપણે થોડી વાર પહેલા વાત થઈ છે કે કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ ના હોય તો એના છેડે પોઈન્ટ છે એવું સમજવાનું. અને આ જે છેડેનો પોઈન્ટ છે એ તમે ના લખો તો પણ ચાલે.
કેમ કે પોઈન્ટ પછીના જે ઝીરો છે એની કોઈ વેલ્યુ નથી હોતી. પોઈન્ટ પછી પાછળ જેટલા બી ઝીરો આવે એની કોઈ વેલ્યુ ના હોય, સિવાય કે ત્યાં કોઈ આંકડો હોય. ત્યાં જો કોઈ આંકડો હોય તો એની કંઈક વેલ્યુ હોય. હું શું કહેવા માંગુ છું તમને થોડી વારમાં ખબર પડી જશે. તમે આગળ વધો અને નેક્સ્ટ અંક જુઓ. તમારા બગડાની સ્થાનિક કિંમત નક્કી થઈ ગઈ. હવે આપણે 3ની સ્થાનિક કિંમત ગોતવી છે. તો 3ની સ્થાનિક કિંમત ગોતવી હોય તો એ સિવાય બધું ઝીરો કરી નાખવાનું. એટલે કે જ્યાં બગડો છે ત્યાં ઝીરો કરી નાખો. પોઈન્ટના પોઈન્ટ, 4ની જગ્યાએ ઝીરો, 5ની જગ્યાએ ઝીરો. આપણે હમણાં વાત થઈ છે એ પ્રમાણે કે આગળના ઝીરોની કોઈ વેલ્યુ નથી એટલે એ કાઢી નાખીએ. અને કોઈ પણ સંખ્યાના છેડે પોઈન્ટ હોય એ તમે લખો કે ના લખો ચાલે. તો અહીંયા 3ના છેડે પોઈન્ટ છે. પોઈન્ટ પછી આમ જેટલા ઝીરો હોય એની કોઈ વેલ્યુ ના હોય એટલે એને પણ કાઢી નાખીએ. તો 3ની સ્થાનિક કિંમત કેટલી થશે? તો કે 3. અને તમને એમને મેં સંખ્યામાં જોઈને ખબર પડશે કે 3 એ તમારો એકમનો અંક છે એટલે 3ની સ્થાનિક કિંમત 3 થશે. પ્લસ 4ની સ્થાનિક કિંમત. હવે આ વસ્તુ સમજવા જેવી છે કે 4ની સ્થાનિક કિંમત શું થાય? તો કે સંખ્યામાં 4ની સ્થાનિક કિંમત શોધવી છે તો 4 સિવાયના બધા જ અંકોને 0 0 કરી દેવાના રહેશે. તો 2 અને 3 બંનેને તમે 0 0 કરી દો. પોઈન્ટ પછી 4ના 4. 5ને તમે 0 કરી દો તો તમે આવી રીતે આ સંખ્યા લખી શકશો કે 00.40. અને આપણે હમણાં વાત થઈ છે એ પ્રમાણે કે પોઈન્ટની આગળના ઝીરોની કોઈ વેલ્યુ નથી એટલે એ તમે કાઢી નાખો. પણ ત્યાં તમે 1 0 લખી શકો છો કે પોઈન્ટ ઝીરોની જે પોઈન્ટના આગળ તમે 1 0 લખવો જોઈએ તો આઈડિયલી તમે એ સંખ્યાને વ્યવસ્થિત રીતે વાંચી શકો, સમજી શકો. 0.40. તો અહીંયા આની સ્થાનિક કિંમત થશે 0.40. હવે અહીંયા એક વસ્તુ સમજી લેજો કે કોઈ પણ સંખ્યા તમે લખો છો 0.40, એમાં એનો છેડેનો ઝીરો તમે ના લખો ને તો બિલકુલ ચાલે. ક્યારેય પોઈન્ટ આપેલો હોય એની આ છેડેના ઝીરો હોય એ અને પોઈન્ટની આગળના છેડાના જે ઝીરો હોય આ બધા ઝીરો તમે ના લખો તો ડેફિનેટલી ચાલે. હું શું કહેવા માંગુ છું એ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં તમને 100% બહુ સારી રીતે ખબર પડી જશે. આપણે પાછા સ્થાનિક કિંમતવાળા કન્સેપ્ટમાં આવીએ અને સમજી લઈએ કે હવે મારે 5ની સ્થાનિક કિંમત શોધવી છે. તો આ સંખ્યામાં 5 સિવાય જેટલા પણ અંકો આપ્યા હોય એને 0 કરી નાખો. 5ની આગળ છે 4 તો એને 0 કરી નાખો. પછી પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 3ના 0 કરી નાખો અને 2ના 0 કરી નાખો. પોઈન્ટની આગળ 2 0ના બદલે 1 0 લખો તો બંનેની વેલ્યુ તો સેમ જ થશે એટલે એની સ્થાનિક કિંમત આવશે 0.05. રોમન અંકમાં સ્થાનિક કિંમતના કન્સેપ્ટ વખતે આપણે એક વસ્તુ સમજ્યા હતા કે જે બધા જ અંકોની સ્થાનિક કિંમત આવે છે તમે એનો સરવાળો કરો તો જે આવે એ તમારો જવાબ. મતલબ આનો સરવાળો કરો એટલે તમને તમારી મૂળ સંખ્યા મળી જતી હોય છે. સેમ એવી રીતે તમે જો અહીંયા જેટલા બી અંકો આપેલા છે બધા જ અંકોની સ્થાનિક કિંમતનો તમે સરવાળો કરો તો તમને તમારી આ મૂળ સંખ્યા મળી જશે. આગળ વધીએ અને નેક્સ્ટ કન્સેપ્ટ સમજી લઈએ કે 10ની ઘાતવાળા પદોનો દશાંશવાળી સંખ્યા સાથે ગુણાકાર. એટલે કે 10ની ઘાતવાળા પદમાં શું શું આવે તો કે 10, 100, 1000, 10,000 એવી રીતે કે એક પાછળ 0 હોય એવી બધી જ સંખ્યાઓ એટલે 10ની ઘાતવાળા પદો. એનો ગુણાકાર કરવો હોય પોઈન્ટવાળી એટલે કે દશાંશવાળી કોઈ પણ સંખ્યા સાથે તો એનો કન્સેપ્ટ શું છે એ સમજી લઈએ. જેમ કે અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે કે 4.5 ગુણ્યા 10. તો આનો ગુણાકાર શું થશે? તો આ જે સંખ્યા છે ને એ તો સંખ્યા એમને જ રહેશે. 4 અને 5 એ તો એવી રીતે જ રહેશે. આપણે એનો જે દશાંશ છે, પોઈન્ટ છે, એનો શું વ્યવહાર થાય છે ને એ ખાલી સમજવાનું છે કે પોઈન્ટ તમારો એની જગ્યા બદલશે. તો શું કરવાનું? અહીંયા આપણને ટાઇટલમાં આપેલું છે તમે જુઓ કે દશાંશવાળી સંખ્યા સાથે એટલે કે 10, 100, 1000 વાળી કોઈ પણ સંખ્યા સાથે ગુણાકારમાં દશાંશ આવે ત્યારે પોઈન્ટ એટલે કે દશાંશ 0 જેટલા અંક જમણી બાજુ ખસે. દશાંશવાળી સંખ્યા સાથે 10ની ઘાતવાળા પદનો ગુણાકાર કરવામાં આવે ત્યારે દશાંશ એટલે કે પોઈન્ટ 0 જેટલા અંક જમણી બાજુ ખસે. હું શું કહેવા માંગુ છું કે અહીંયા 4.5 આપેલું છે, અહીંયા પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. અને ગુણાકારમાં 10 છે તો 10માં કેટલા 0 છે? તો કે 1 0 છે. એનો અર્થ પોઈન્ટ 1 અંક જમણી બાજુ ખસે. ફરીથી રિપીટ કરું છું, આ અંક જમણી બાજુ ખસશે. તો આ પોઈન્ટ અહીંયા છે ત્યાંથી જમણી બાજુ એટલે કઈ બાજુ થશે? તો કે જમણી બાજુ એટલે આ બાજુ થશે. 1 0 છે એટલે 1 અંક ખસવાનું. અહીંથી તમે આ 1 અંક ખસી અને અહીંયા જાઓ એટલે પોઈન્ટ ક્યાં આવી જશે? તો કે આ જગ્યાએ આવી જશે. તો આપણી સંખ્યા ખરેખર શું થઈ જશે? તો સમજાવું તમને કે આ પોઈન્ટ અહીંયા હતો ત્યાંથી ખસીને અહીંયા આવી જશે. તમારે પોઈન્ટ અહીંયા કરવાનો રહેશે અને આ જૂનો પોઈન્ટની જગ્યા બદલી નાખો તો તમારી સંખ્યા થઈ ગઈ 45.
આ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ સમજો. આવા 4, 5, 7 એક્ઝામ્પલ સમજો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે હું આ કન્સેપ્ટમાં શું કહેવા માંગુ છું. 23.37 છે, તમને સંખ્યા આપી છે 23.37 ગુણ્યા 10, એટલે ગુણ્યા 10 કરો છો, એમાં દશાંશવાળા પદમાં 0 કેટલા છે? તો કે 1 0 છે, તો 0.1 અંક જમણી બાજુ ખસે. અહીંથી જમણી બાજુ એટલે આ બાજુ ખસે, 1 અંક ખસે એટલે તગડો આ તમારો 1 અંક થયો, ખસી અને અહીંયા આવતો રહેશે. તો પોઈન્ટ ક્યાં આવી જશે? અહીંયા, અને એની જૂની જગ્યા છે ત્યાંથી પોઈન્ટ નીકળી જશે. તો તમારો જવાબ શું આવી ગયો? તો કે 233.7. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 0.49, તો 0.49 ગુણ્યા 10, ગુણાકારમાં જે 10 વાળું પદ છે એમાં 1 0 છે. હવે અહીંયા 1 0 છે, તો આનો અર્થ એવો થયો કે પોઈન્ટ 1 અંક જમણી બાજુ ખસે. તો અહીંથી જમણી બાજુ એટલે આ બાજુ 1 અંક ખસે એટલે આ 1 અંક, અને ખસી અને પોઈન્ટ અહીંયા આવી જશે. તો હવે તમારા પોઈન્ટની નવી જગ્યા આ થઈ અને જૂની જગ્યાએથી પોઈન્ટ નીકળી જશે. સોરી, આગળ 0 એમને એમ રહેશે. હવે અહીંયા 4 ના આગળ 0 છે, એ તમે ના લખો તો એ ચાલે, તો તમે સંખ્યા ડાયરેક્ટ લખી શકો 4.9. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, તમને સંખ્યા આપી છે 0.0034 ગુણ્યા 100. તો ગુણાકારમાં અહીંયા 2 0 વાળી સંખ્યા છે, મતલબ પોઈન્ટ 2 અંક જમણી બાજુ ખસે. અહીંયા છે જમણી બાજુ એટલે આ બાજુ થશે, 2 અંક એટલે આ 1 અને આ 2 અંક ખસે, અહીંથી પોઈન્ટ ખસી અને આ જગ્યાએ આવી જશે. તો પોઈન્ટ તમે અહીંયા લગાવો તો તમારી પોઈન્ટની જૂની જગ્યા છે એ નીકળી જશે, અને હવે તમારો જવાબ થઈ જશે 000.34. એટલે ખરેખર આને લખાય 0.34, અને પોઈન્ટની આગળ 2 0 લખો, 10 0 લખો કે 1 જ 0 લખો, બધાની વેલ્યુ સેમ થાય એટલે આપણે 1 જ 0 લખીશું કે 0.34. આ તમારો જવાબ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને આપેલું છે કે 0.47 ગુણ્યા 1000. તો 1000માં 3 0 વાળી સંખ્યા છે, તો 3 0 વાળી સંખ્યા છે એટલે આ પોઈન્ટ 3 અંક જમણી બાજુ ખસશે. તો અહીંથી તમે 3 અંક જમણી બાજુ ખસાડો તો આ 1 2 અને 3 અંક ખસી અને આ પોઈન્ટ અહીંયા આવશે. હવે તમે અહીંયા પોઈન્ટ મૂકો તો શું થાય છે? તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે આ જગ્યા પર તો કોઈ અંક છે જ નહીં, તો એ જગ્યા પર કોઈ અંક ના હોય તો ત્યાં તમારે 0 મૂકવાનું થશે. કોઈ અંક ખૂટતો હોય તો ત્યાં આપણે 0 લખીશું. અને હવે તમે જુઓ, પોઈન્ટ એની જગ્યા બદલે તો જૂની જગ્યાએથી પોઈન્ટ નીકળી જાય, નવી જગ્યાએ પોઈન્ટ આવી જશે. તો આપણો જવાબ શું આવશે? 4 7 0 અને પછી પોઈન્ટ 4 7 0 પછી પોઈન્ટ, એટલે જવાબ આપણો થઈ ગયો 470. આ પ્રકારના હજુ કેટલાક એક્ઝામ્પલ સમજી લઈએ એટલે તમારો કન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થાય. કે અહીંયા 0.0243 આપેલું છે ગુણ્યા 100, એટલે ગુણાકારમાં 2 0 વાળી સંખ્યા છે, તો તમને જે પોઈન્ટ વાળી સંખ્યા આપી છે ત્યાં પોઈન્ટ તમારો 2 અંક જમણી બાજુ ખસે. જમણી બાજુ એટલે આ 1 અને આ 2 અંક ખસી અને આ પોઈન્ટ અહીંયા આવી જશે. પોઈન્ટ અહીંયા આવશે, મતલબ ક્યાં? 2 અને 4 ની વચ્ચે. તો તમે જવાબમાં લખશો 2.43. તમને ડાયરેક્ટ સમજાય તો બહુ સરસ, નહીતર હું તમને આખું ડિટેલમાં સમજાવું કે ઓરિજિનલ સંખ્યા આપેલી હતી 0.0243 ગુણ્યા 100. તો ગુણાકારમાં 2 0 વાળી સંખ્યા છે, તો પોઈન્ટ 2 અંક જમણી બાજુ ખસે. જમણી બાજુ એટલે આ બાજુ 1 અને 2. આ 2 અંકને ખસેડીને 2 અંકને કૂદી અને આ પોઈન્ટ અહીંયા જતો રહેશે. તો પોઈન્ટ અહીંયા જતો રહ્યો, એનો મતલબ શું થયો કે તમારી સંખ્યા શું બનશે? જૂની જગ્યાએથી હું પોઈન્ટ કાઢી નાખું છું, તો સંખ્યા કેવી રીતે બની ગઈ? પોઈન્ટ પછી 43 અને એના આગળ 2 0 0. તો આગળવાળા 2 0 તમે ના લખો તો બિલકુલ ચાલે. તમારો જવાબ થઈ ગયો 2.43. આવું તમને સમજાવું છું એટલે આટલી વાર લાગે. આ 5 7 10 એક્ઝામ્પલ પછી તમારા દિમાગમાંનું ચોકઠું ફિક્સ થઈ જશે, પછી તમારે ક્યાંય પેનનો યુઝ કરવાની જરૂર નહીં પડે, તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. તમે ઇમેજિન કરીને વિચારીને નેક્સ્ટ એક્ઝામ્પલનો જવાબ આપવાનો ટ્રાય કરો, અને પોસિબલ હોય તો વિડીયો પોઝ કરીને બાકીના બધા જ પ્રશ્નો તમે સોલ્વ કરો. હું અહીંયા હવે ડાયરેક્ટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું, તમને સમજાવતો જાઉં કે અહીંયા 0.245 ગુણ્યા 10 એટલે 1 0 વાળી સંખ્યા, તો પોઈન્ટ 1 અંક જમણી બાજુ ખસે. 1 અંક કૂદી અને આ પોઈન્ટ અહીંયા આવી જશે. તો આનો અર્થ શું થયો કે પોઈન્ટ 2 અને 4 ની વચ્ચે હશે. 2 અને 4 ની વચ્ચે પોઈન્ટ આવે એટલે જવાબ આવશે 2.45. આગળ વધીએ અને નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 3.94 ગુણાકારમાં 3 0 વાળી સંખ્યા છે, એટલે પોઈન્ટ 3 અંક કૂદે. તમને સંખ્યા આપી છે 3.94.
હવે 3 0 છે એટલે 0.3 અંક જમણી બાજુ ખસે. તમે જુઓ અહીંયા 1 2 અને 3, ત્રીજો અંક તો છે જ નહીં, તો એ ત્રીજો અંક શું હોય? 0 હોય એવી આપણે હમણાં વાત થઈ. અને આ 3 અંકથી કૂદી અને આ પોઈન્ટ અહીંયા આવી જશે. તો લાસ્ટમાં તમે પોઈન્ટ લગાવો તો જૂની જગ્યાએથી પોઈન્ટ તમારો નીકળી જશે. જૂની જગ્યાએથી તમારો પોઈન્ટ નીકળી જાય તો જવાબ શું થશે? 3940. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, 78.93 ગુણાકારમાં 1 0 છે એટલે પોઈન્ટ 1 અંક ખસે, 9 પછી જતો રહેશે. તો તમારો જવાબ આવશે 789.3. 3.9 ગુણ્યા 100 તો પોઈન્ટ 2 અંક ખસવા જોઈએ. જમણી બાજુ ખસો તો અહીંયા એક જ અંક છે, તો બીજો 0 મૂકીને પછી તમે ખસેડી નાખો. ફરી સમજાવું અને ડિટેલમાં લખીને સમજાવું. 3.9 ગુણ્યા 100 એટલે પોઈન્ટ 2 અંક જમણી બાજુ ખસે. અહીંથી જમણી બાજુ તમે જુઓ તો આ 1 અને આ 2 અંક ખસીને અહીંયા પોઈન્ટ આવવો જોઈએ. જે ખૂટે છે ત્યાં તમારે 0 મૂકવાનો થાય. તો જૂની જગ્યાએ જ્યાં પોઈન્ટ હતો ત્યાંથી આપણે કાઢી નાખીએ તો તમારો જવાબ આવશે 390 પછી 0. તો કોઈ પણ સંખ્યાના છેડે પોઈન્ટ હોય એ તમે ના લખો તો ચાલે, અને જરૂર જણાય ત્યારે સૌથી છેલ્લે પોઈન્ટ છે એવું સમજવાનું રહેશે. આગળ વધીએ અને નેક્સ્ટ સહેલો કન્સેપ્ટ સમજી લઈએ કે હમણાં જે 0 વાળી સંખ્યા ગુણાકારમાં હતી એવી રીતે હવે 0 વાળી સંખ્યા ભાગાકારમાં હોય તો શું થાય. હમણાં એવી વાત થઈ હતી કે 0 વાળી સંખ્યા એટલે કે 10 100 1000 10,000 આવી કોઈ પણ સંખ્યાની વાત કરીએ છીએ. તો 0 વાળી સંખ્યા ગુણાકારમાં હોય તો પોઈન્ટ જમણી બાજુ ખસતો હતો. તો હવે એવી 0 વાળી સંખ્યા ભાગાકારમાં હોય તો શું થશે? એક્ઝેક્ટલી, તો હવે પોઈન્ટ ડાબી બાજુ ખસે. સમજીએ. પહેલું જ એક્ઝામ્પલ આપણને આપેલું છે 35.47 ભાગ્યા 10. હવે અહીંયા ભાગાકારમાં 0 વાળી સંખ્યા છે અને 1 0 આપેલો છે. આનો અર્થ એવો થયો કે પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસે. 1 અંક કૂદી અને ડાબી બાજુ આવી જશે. હું શું કહેવા માંગુ છું તો કે અત્યારે આપણને સંખ્યા આપેલી છે 3.47 ભાગ્યા 10 આપ્યા છે, તો ભાગાકારમાં 1 0 છે તો પોઈન્ટ ડાબી બાજુ ખસશે અને 1 અંક આ ડાબી બાજુ થઈ, આ 1 અંક ખસી અને આ પોઈન્ટ અહીંયા આવી જશે. પોઈન્ટ જો અહીંયા આવે તો 3 અને 5 ની વચ્ચે આવે. હવે તમે જૂનો પોઈન્ટ કાઢી નાખો તો આપણો જવાબ શું આવી જશે તો કે 3.547. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે જેના અંદર તમને એવું આપેલું છે 0.082 ભાગ્યા 10. તો ભાગાકારમાં 1 0 છે. 1 0 છે એનો મતલબ પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસે. અહીંયા ડાબી બાજુ ખસવાનું છે એ ફિક્સ છે. પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસે તો અહીંથી ડાબી બાજુ એટલે આ બાજુ આ 1 અંક ખસી અને આ પોઈન્ટ આ જગ્યા પર આવી જશે. તો તમારે નવી જગ્યા પર પોઈન્ટ મૂકવાનો થશે. પોઈન્ટની આગળ કંઈ નહીં તો ત્યાં 0 આવશે. તો તમે આને કેવી રીતે લખશો તો કે જૂનું જે પોઈન્ટ છે એ તમે નીકાળી દો તો આને લખી શકાશે 0.0082. બીજા 2-3 એક્ઝામ્પલ સમજી લઈએ એટલે તમને કોન્ફિડન્સ આવે કે અહીંયા આપણે શું કરીશું. વસ્તુ તો એ જ છે જે આપણે ગુણાકારમાં કરતા હતા, પણ ફરક એટલો પડે છે કે ગુણાકારમાં તમે પોઈન્ટને જમણી બાજુ ખસેડતા હતા, અહીંયા ભાગાકારમાં પોઈન્ટને ડાબી બાજુ ખસેડવાનો થશે. ધેટ્સ ઇટ. અહીંયા તમને એવું કીધું છે કે 896 ભાગ્યા 100. તો જ્યારે સંખ્યામાં ક્યાંય પોઈન્ટ ના હોય તો એના છેડે પોઈન્ટ છે એવું આપણે સમજીએ છીએ. ભાગાકારમાં 100 એટલે કે 2 0 વાળી સંખ્યા છે તો પોઈન્ટ 2 અંક ડાબી બાજુ ખસે. એટલે એક અંક 6 અને બીજો અંક 9. 9 થી ખસી અને એની આગળની સાઈડ આવી જાય તો આ સંખ્યા શું લખાશે તો કે 8.96. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને કીધું છે કે 9.32 ભાગ્યા 100. ભાગાકારમાં 2 0 છે, પોઈન્ટ 2 અંક ડાબી બાજુ ખસે. અહીંથી ડાબી બાજુ ખસે તો એક નવડો છે, બીજો અંક નથી તો એ 0 સમજી અને એના આગળ પોઈન્ટ લખીશું આપણે. તો આપણો જવાબ આવશે 0.0932 અને પોઈન્ટની આગળ કંઈ ના હોય એટલે આપણે ત્યાં 0 લખી શકીએ. 26.37 ભાગ્યા 1000. અહીંયા આપણે શું કરીશું, ભાગાકારમાં 3 0 છે તો પોઈન્ટ 3 અંક ડાબી બાજુ ખસે. તો અહીંથી પોઈન્ટ ખસે એટલે પહેલા એક અંક છે 6, બીજો અંક 2 અને હજી ત્રીજો અંક ખસવાનું છે જે નથી તો એને આપણે 0 સમજી અને એના આગળ પોઈન્ટ લખી દઈશું. તો આપણો જવાબ શું થશે તો કે 0.2637 અને પોઈન્ટની આગળ કંઈ નહીં તો ત્યાં આપણે 0 સમજી શકીએ. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રીઝનિંગની બુક્સ જીકો એપ પરથી. નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ કે તમને બે સંખ્યા આપેલી હોય, એનો ગુણાકાર કે ભાગાકાર કરવાનું કહેવામાં આવે અને બંને સંખ્યાઓ અલગ અલગ હોય.
આમાં ક્યાંય દશાંશવાળું પદ ના હોય તો શું કરીશું? જેમ કે અહીંયા સ્ક્રીન પર તમને 5 એક્ઝામ્પલ દેખાય છે, એમાં તમે જુઓ 2 અલગ અલગ સંખ્યાઓ છે જેમાં અલગ અલગ જગ્યાએ પોઈન્ટ મૂકેલા છે. પણ હવે શરૂઆતમાં તમે સૌથી પહેલી વસ્તુ એ સમજો કે ગુણાકારને પોઈન્ટ સાથે કોઈ લેવા દેવા હોય નહીં. ફરી રિપીટ કરું છું, પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરીશું, કેમ કે ગુણાકારને પોઈન્ટ હોય કે ના હોય કોઈ ફરક નહીં પડે. હું શું કહેવા માંગુ છું, અહીંયા એ જ કન્સેપ્ટ સમજાવવા માટે મેં સ્ક્રીન પર 5 પ્રશ્નોમાં એક સરખા આંકડાઓ લીધા છે. કે અહીંયા તમે જુઓ 12 × 3 છે, નીચે બી 12 × 3 જ સમજવાનું, ભલે પોઈન્ટ હોય પણ આપણે પોઈન્ટને ઇગ્નોર કરીશું. થર્ડ ક્વેશ્ચનમાં બી 12 × 3, 12 × 3 અને 12 × 3. તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું તો કે પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરી નાખવાનો રહેશે. તો દરેક પ્રશ્ન, આ 5 પ્રશ્નમાં શું થશે તો કે 12 તરી 36, 12 તરી 36, 12 તરી 36, 12 તરી 36 અને 12 તરી 36. મતલબ પોઈન્ટ નથી એમ સમજીને જ તમારે ગુણાકાર કરી નાખવાનો છે. તો આપણે ગુણાકાર કરી નાખ્યો. હવે પોઈન્ટનું શું વ્યવહાર? તો પોઈન્ટનો વ્યવહાર શું છે એ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો કે પ્રશ્નમાં પોઈન્ટ પછી જેટલા આંકડાઓ હોય, જવાબમાં પોઈન્ટ પછી એટલા અંકો હોવા જોઈએ. ફરીથી રિપીટ કરું કે પ્રશ્નમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય, જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા હોવા જોઈએ. 5-7 એક્ઝામ્પલ સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે અહીંયા કવિ કહેવા શું માંગે છે. પહેલા પ્રશ્નમાં તમે જુઓ, પ્રશ્નમાં ક્યાંય પોઈન્ટ છે તો કે નથી. ધેટ મીન્સ જવાબમાં ક્યાંય પોઈન્ટ નહીં આવે. આ તમારો જવાબ થઈ ગયો 12 તરી 36. બીજો ક્વેશ્ચન જોઈએ. બીજા ક્વેશ્ચનમાં તમે જુઓ, પ્રશ્નમાં ક્યાંય પોઈન્ટ છે તો કે હા આવી રહ્યો, અહીંયા પોઈન્ટ છે. પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે પોઈન્ટ પછી એક આંકડો છે. આનો અર્થ એવો થયો કે જવાબમાં પણ પોઈન્ટ પછી એક આંકડો આવે. તમે કઈ જગ્યાએ પોઈન્ટ મૂકો તો પોઈન્ટ પછી એક આંકડો કહેવાય તો કે હું અહીંયા પોઈન્ટ મૂકું તો મને ખબર પડે કે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે. તો આપણો જવાબ થઈ ગયો 3.6. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં પ્રશ્નમાં ક્યાંય પોઈન્ટ છે તો કે હા, પહેલી રકમમાં પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે 1, બીજી રકમમાં પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે 1. અહીંયા બે પોઈન્ટોનો સરવાળો થાય કે પહેલા 1 અને પછી 1 એટલે 1 ને 1 2. પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. હું ક્યાં પોઈન્ટ મૂકું તો પોઈન્ટ પછી 2 આંકડા કહેવાય તો કે એક આ અને એક આ. 2 આંકડા થઈ ગયા, આ પોઈન્ટ પછી હોવા જોઈએ તો હું પોઈન્ટને અહીંયા મૂકીશ. તો જ હું એવું કહી શકું કે પોઈન્ટ પછી 3 અને 6 2 અંકો છે. અને પોઈન્ટની આગળ કંઈ ના હોય ત્યારે તમે 0 લખી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 4th એક્ઝામ્પલ. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે એ જોઈ લો. તો પ્રશ્નમાં પોઈન્ટ પછી અહીંયા 2 છે અને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે. તો પોઈન્ટ પછી 2 અને પોઈન્ટ પછી 1 એનો સરવાળો કરવાનો. 2 અને 1 3. મતલબ પ્રશ્નમાં પોઈન્ટ પછી 3 આંકડા છે તો જવાબમાં પણ પોઈન્ટ પછી 3 અંકો હોવા જોઈએ. જવાબમાં પોઈન્ટ પછી કેટલા તો કે અહીં તો મને આ 2 જ અંકો દેખાય છે. તો આપણે લાવવાના છે પોઈન્ટ પછી 3 અંકો. તમારી પાસે ઓલરેડી છે 2 અંકો, તો જે એક અંક ખૂટે છે એ 0 મૂકી દેવાનો રહેશે. ક્યાં તો કે આગળની સાઈડ 0 મૂકવાનો રહેશે અને એની આગળ પછી આપણે પોઈન્ટ મૂકીશું. તો તમે જુઓ પોઈન્ટ પછી અહીંયા 3 આંકડા થઈ ગયા, પોઈન્ટ પછી 0 3 6 અને પોઈન્ટની આગળ કંઈ નહીં તો ત્યાં આપણે 0 લખીશું. લાસ્ટ એક્ઝામ્પલ જુઓ. લાસ્ટ એક્ઝામ્પલમાં આપણને શું કીધું છે કે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2. બીજી રકમમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે બીજા 2. એટલે 2 અને 2 4 થશે. આનો અર્થ એવો થયો કે પ્રશ્નમાં પોઈન્ટ પછી 4 આંકડા હોય એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી 4 આંકડા હોવા જોઈએ. જવાબમાં પોઈન્ટ પછી 4 આંકડા હોવા જોઈએ. તમારી જોડે ઓલરેડી 2 આંકડાઓ છે. ધ્યાન રાખજો, પોઈન્ટ પછી 4 અંકો હોવા જોઈએ. હું એવું નથી કહેતો કે પોઈન્ટ પછી 4 0 હોવા જોઈએ. મોટાભાગના લોકો આવી ભૂલ કરતા હોય છે. તો પોઈન્ટ પછી 4 0 નથી મૂકવાના. 0 તો જો આંકડાઓ ખૂટતા હોય તો જ આપણે મૂકીએ છીએ. પોઈન્ટ પછી 4 અંકો હોવા જોઈએ. તમારી પાસે 2 અંકો 3 6 છે, ખૂટે છે કેટલા તો કે બીજા 2 અંકો. એ બંને અંકો તમે 0 મૂકી શકો અને એના આગળ તમે પોઈન્ટ મૂકશો. તમારો જવાબ આવે પોઈન્ટ પછી 0 0 36 અને પોઈન્ટના આગળ કંઈ નહીં એટલે ત્યાં 0. તમે જુઓ પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 અને 2 4 સંખ્યાઓ છે તો જવાબમાં 1 2 3 અને 4 પોઈન્ટ પછી 4 અંકો આવી ગયા. આ પ્રકારના હજી કેટલાક એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે અને કોન્ફિડન્સ આવે કે આ પ્રકારના પ્રશ્નો આપણે કેવી રીતે ગણીએ છીએ. બહુ સહેલી વસ્તુ છે. ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા અલગ અલગ ઘણા બધા કન્સેપ્ટ ભેગા થાય છે આ પર્ટિક્યુલર ચેપ્ટરમાં.
ફર્સ્ટ ક્વેશ્ચન છે જ્યાં આપણને શું કીધું છે પોઈન્ટ નથી એવું સમજો તો અહીંયા મને 8 દેખાય છે અને અહીંયા મને 12 દેખાય છે તો 12 * 8 96 તો હું જવાબમાં લખીશ 96 96. હવે તમે જુઓ પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે. પ્રશ્નમાં પહેલી રકમ છે એમાં પોઈન્ટ પછી 2 આંકડા છે, બીજી રકમમાં ક્યાંય પોઈન્ટ નથી. એટલે પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા થયા તો કે 2 આંકડા થયા. એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તમે જવાબ સામે જુઓ તો જવાબમાં તમારી પાસે ઓલરેડી 2 આંકડા છે તો બસ એના આગળ પોઈન્ટ મૂકી દો. આનો અર્થ એવો થયો કે તમને જવાબ મળી ગયો કે પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 આંકડા 0.96. ફરી એકવાર તમે જોઈ લો, રકમમાં પણ અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા હતા અને જવાબમાં પણ પોઈન્ટ પછી 2 આંકડા થાય છે. એનો અર્થ એવો થયો કે આપણો જવાબ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે પોઈન્ટ નથી એવું સમજો તો 13 + 7 91 એટલે જવાબમાં તો પહેલા સીધા 91 લખાશે. હવે તમે જુઓ પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે. પ્રશ્નમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય જવાબમાં પોઈન્ટ પછી એટલા જ અંકો આવે. અહીંયા 0.13 તો પોઈન્ટ પછી 2 આંકડા છે અને 0.7 એટલે પોઈન્ટ પછી 1 આંકડો છે. આ બંનેનો સરવાળો કરો, પોઈન્ટ પછી 2 અને પોઈન્ટ પછી 1 એટલે ટોટલ પોઈન્ટ પછી 3 અંકો હોવા જોઈએ. જવાબમાં આપણી પાસે પોઈન્ટ પછી 3 અંકો હોવા જોઈએ. તમે જુઓ આપણી પાસે 2 આંકડાઓ છે, મતલબ 2 આંકડાઓ આપણી પાસે ઓલરેડી છે, એક જ ખૂટે છે તો એ એક અંક કયો તો કે 0 મૂકી દેવાનો અને એના આગળ તમે પોઈન્ટ મૂકો. તમે જુઓ પોઈન્ટ પછી 2 અને 1 3 આંકડા હોવા જોઈએ. તમારી પાસે પોઈન્ટ પછી 1 2 અને 3 આંકડા થઈ ગયા છે તો પોઈન્ટની આગળ શું આવે તો કે 0. જવાબ થશે 0.091. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. અહીંયા હું તમને પોઈન્ટ કેવી રીતે મૂકવા, કેટલા 0 મૂકવા એની સૌથી વધારે પ્રેક્ટિસ કરાવવા માંગુ છું. નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને આપેલું છે 0.03 × 0.002. આપણે સૌથી પહેલું કામ શું કરીએ છીએ તો કે પોઈન્ટ નથી એમ સમજી અને ગુણાકાર કરી નાખવાનો. તો આને 3 સમજીએ અને આને 2 સમજીએ તો 3 × 2 = 6 થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે, એટલા જ અંકો જવાબમાં હોવા જોઈએ. પ્રશ્નમાં અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે અને અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે. 2 અને 3 5. પ્રશ્નમાં પોઈન્ટ પછી 5 આંકડા એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી 5 આંકડા હોવા જોઈએ. જવાબમાં તમારી પાસે 1 અંક ઓલરેડી છે, ધેટ મીન્સ 4 અંકો બીજા ખૂટે છે. તો જે ખૂટે છે એ બધી જીરી મૂકી દો. 1 2 3 અને 4 આ 4 જીરી મૂકીને પછી અહીંયા પોઈન્ટ કર્યો. પોઈન્ટની આગળ કંઈ નહીં તો ત્યાં આપણે 0 મૂકી શકીએ. એક વખત શીખીએ છીએ ત્યારે ટેલી કરતું રહેવાનું કે પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 અને 3 5 આંકડા જોઈતા હતા, આપણે 1 2 3 4 અને 5 અંકો મૂક્યા. થોડી વાર પહેલા મેં કીધું ને ફરીથી અને લાસ્ટ વખત રિપીટ કરું છું કે પોઈન્ટ પછી 5 અંકો કીધા છે, પોઈન્ટ પછી 5 0 નથી મૂકવાના. તો આ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પોઈન્ટ નથી એવું સમજો એટલે 11 * 8 = 88 તો ડાયરેક્ટ જવાબમાં લખાઈ જશે 88 88. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે અહીંયા 2 આંકડા છે અને અહીંયા 1 આંકડો છે તો 2 ને 1 3. જવાબમાં પોઈન્ટ પછી 3 આંકડા હોવા જોઈએ. મારી પાસે પોઈન્ટ પછી 3 આંકડા હોવા જોઈએ, એમાંથી મારી પાસે 2 આંકડા ઓલરેડી છે એટલે એક જ અંક ખૂટે છે. હું એક જ 0 મૂકીશ અને એના આગળ પોઈન્ટ મૂકું એટલે 0.088. પોઈન્ટની આગળ કંઈ નહીં એટલે 0. નેક્સ્ટ એક્ઝામ્પલ મને એવું કીધું છે કે 16 × 9 = 144 થાય. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે 1. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે 1 1 અને 1 2. પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. હું અહીંયા પોઈન્ટ મૂકીશ તો પોઈન્ટ પછી 1 2 અને 3 આંકડા થઈ ગયા એટલે આ જવાબ મારો ખોટો પડે. પણ હું પોઈન્ટ અહીંયા મૂકીશ તો પોઈન્ટ પછી 1 અને 2 આંકડા થઈ ગયા. પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 અંકો હતા એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી 2 અંકો જ આવશે. આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 15 * 8 = 120. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે પ્રશ્નમાં પોઈન્ટ પછી 1 અને પોઈન્ટ પછી 1 તો 1 ને 1 2. તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંકો હોવા જોઈએ. તો આ 1 અને આ 2 અહીંયા પોઈન્ટ મૂકું તો એવું થાય કે પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 અંકો થઈ ગયા એટલે જવાબ આવે 1.20. લાસ્ટ એક્ઝામ્પલ જો. અહીંયા 3 સંખ્યાનો ગુણાકાર આપેલો છે તો શું ફેર પડે? સિસ્ટમ તો આપણે એ જ ફોલો કરીશું કે પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરો. તો અહીંયા 2 3 અને 14 તો 2 તરી 6 અને 14 × 6 = 84 તો જવાબ આવશે 84. હવે પોઈન્ટનો વ્યવહાર શું થાય છે તો કે અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો, અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો અને અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો. પ્રશ્નમાં પોઈન્ટ પછી 1 1 1 એટલે પોઈન્ટ પછી 3 અંકો છે એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી 3 અંકો આવે. તમે જુઓ જવાબમાં 84 આપેલા છે એટલે આપણી પાસે 2 અંકો ઓલરેડી છે, 1 અંક ખૂટે છે તો ત્યાં આપણે
0 મૂકીશું અને એના આગળ પોઈન્ટ કરીએ એટલે 0.084 આ આપણો જવાબ થઈ ગયો. નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ. જેમ લાસ્ટ વિડીયોમાં આપણે એવું સમજ્યા કે પોઈન્ટ વાળી બે અલગ અલગ સંખ્યા હોય અને બે પદ વચ્ચે ગુણાકાર હોય તો પોઈન્ટ સામે જોયા વગર ડાયરેક્ટ પહેલા તો ગુણાકારની ગણતરી કરી નાખવાની રહે. તો સેમ એવી રીતે ભાગાકારમાં પણ એવું જ છે કે પોઈન્ટ નથી એમ સમજીને ભાગાકાર કરી નાખવાનો રહેશે. તો અહીંયા તમે જો મેં બધી જગ્યાએ 5 એક્ઝામ્પલ લીધા છે તો 5 એક્ઝામ્પલની સેમ રકમ લીધી છે. પોઈન્ટ નથી એવું તમે સમજો એટલે 144/18 144/18 એવી જ રીતે તમને દરેકમાં આપેલું છે. તો 144/18 એટલે 18 8 144 તો 8 જવાબ આવશે. પોઈન્ટ નથી એમ સમજીને ભાગાકાર કરી નાખવાનો. તો પહેલામાં એવું કર્યું, બીજામાં 18 8 144 18 8 144 18 144. ગુણાકાર વખતે આપણે શું કરતા હતા તો કે પોઈન્ટ પછી જેટલા અંકો હોય એ અંકોનો આપણે સરવાળો કરતા હતા કે પોઈન્ટ પછી 2 આંકડા અને બીજી બાજુ પોઈન્ટ પછી 2 આંકડા તો 2 ને 2 4 એટલે જવાબમાં પોઈન્ટ પછી 4 અંકો હોવા જોઈએ. ટૂંકમાં આપણે પોઈન્ટ પછી જેટલા આંકડાઓ આપ્યા હોય એનો સરવાળો કરતા હતા. તો સેમ એવી રીતે અહીંયા ભાગાકારમાં બાદબાકી કરીશું. સીધી વાત. હું શું કહેવા માંગુ છું કે અહીંયા 1.44 છે એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2 આંકડા અને છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે એકેય આંકડો નથી એટલે કે 0 અંકો. તો આ બંનેની બાદબાકી કરવાની. 2 માંથી 0 જાય તો 2. તો આનો અર્થ એવો થશે કે જવાબમાં પોઈન્ટ પછી 2 અંકો આવશે. જવાબમાં પોઈન્ટ પછી 2 અંકો આવશે. તમારી પાસે એક અંક ઓલરેડી છે તો હવે એક જ ખૂટે છે તો જે ખૂટે છે એ આપણે 0 મૂકી દઈએ અને એના આગળ પોઈન્ટ મૂકીએ એટલે આપણો જવાબ આવી ગયો 0.08. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે 144/18 તો 18 8 144. અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે અંશમાં પોઈન્ટ પછી એક અંક છે. છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે એકેય આંકડો નથી એટલે કે 0. તો હવે અહીંયા પોઈન્ટની બાદબાકી થાય. 1 માંથી 0 બાદ કરો તો 1 માંથી 0 જાય તો 1. જવાબમાં પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ. તમારી પાસે એક અંક ઓલરેડી છે બસ એના આગળ પોઈન્ટ મૂકી દો એટલે 0.8 આ તમારો જવાબ થઈ ગયો અને આપણે આને વ્યવસ્થિત રીતે લખવા માટે આગળ 0 લખીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 1.44 એટલે અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2 અને છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1. અંશમાં પોઈન્ટ પછી 2 અને છેદમાં 1 તો આ બંનેની બાદબાકી થાય. 2 માંથી 1 જાય તો 1. આનો અર્થ એવો થાય કે જવાબમાં પોઈન્ટ પછી એક અંક આવશે. તમારી પાસે ઓલરેડી અહીંયા એક અંક છે બસ એના આગળ તમે પોઈન્ટ મૂકી દો એટલે વાર્તા પૂરી. 0.8 આ તમારો જવાબ થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમાં તમને આપેલું છે અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા આપ્યા છે. અંશમાં પોઈન્ટ પછી 3 આંકડા અને છેદમાં પોઈન્ટ પછી એક આંકડો. બંનેની બાદબાકી 3 માંથી 1 જાય તો 2. આનો અર્થ એવો થાય કે જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવે. તમારી પાસે ઓલરેડી એક અંક તો છે જ એટલે ખૂટે છે હજી એક અંક તો એ 1 0 મૂકી દો અને પછી પોઈન્ટ મૂકો એટલે આ આપણો જવાબ થઈ ગયો 0.08. પોઈન્ટના આગળ 0. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમાં અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1. છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2. હવે આ બંનેની બાદબાકી થશે. અંશમાંથી છેદ બાદ કરો. 1 માંથી 2 જાય તો -1. 1 માંથી 2 જાય તો -1 આવશે અને -1 આવે ત્યારે શું કરવાનું સમજી લેજો. જ્યારે પોઈન્ટની બાદબાકી માઇનસમાં આવે ત્યારે જેટલા માઇનસ આયા હોય એટલા 0 જવાબની પાછળ મૂકવાના. અહીંયા -1 આવે છે એટલે જવાબની પાછળ 1 0 મૂકીશું. નાનો જવાબ 80 આવશે. આગળ કેટલાક એક્ઝામ્પલ સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે પોઈન્ટની બાદબાકી માઇનસમાં આવે ત્યારે આપણે શું કરીશું. તો ચલો હવે 4-5 એક્ઝામ્પલ બીજા જોઈ લઈએ એટલે તમને એક્ઝેક્ટ કોન્ફિડન્સ આવે કે આ પ્રકારના પ્રશ્નો આપણે કેવી રીતે સોલ્વ કરીએ છીએ. સીધી વાત, નો બકવાસ. કે પહેલું સ્ટેપ શું આવશે તો કે પોઈન્ટને જોયા વગર ભાગાકાર કરી નાખીશું. તો અંશમાં 63 અને છેદમાં 9 છે તો 9 + 63 જવાબ 7 આવે. આ જ રીતે બીજા પ્રશ્નમાં શું આવશે તો કે 24/12 એટલે સીધા 2 આવશે. અહીંયા 144 નીચે 16 એટલે 16 9 144. 25/5 એટલે 25 અને 625/25 એટલે 25 25 625. પહેલું સ્ટેપ તો ગમે તે પ્રશ્ન હોય સેમ જ થશે. હવે પોઈન્ટનો શું વ્યવહાર છે એ આપણે ખાલી જોવાનો રહેશે. અહીંયા પોઈન્ટની આપણે બાદબાકી કરીએ છીએ. અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2 અને છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1. 2 માંથી 1 જાય તો શું વધે તો કે 1. આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ. મારી પાસે એક અંક છે તો એના આગળ પોઈન્ટ મૂકી દો તો આ જવાબ થઈ ગયો 0.7. પોઈન્ટની આગળ કંઈ નહીં એટલે ત્યાં આપણે 0 મૂકીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ
0.024 તો અહીંયા છેડે પોઈન્ટ પછી 3 આંકડા છે અને છેદમાં પોઈન્ટ પછી 1 2 ને 3 આંકડા છે. પોઈન્ટની બાદબાકી કરવાની. અંશમાં 3 છે અને છેદમાં 3 છે. 3 માં 3 જાય તો 0, મતલબ ક્યાંય પોઈન્ટ નહીં આવે. જવાબને હળી કરવાની થતી નથી. 3 3 ઉડી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 14.4 માં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 અને છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2. અહીંયા 1 માંથી 2 માઇનસ કરો તો 1 માંથી 2 જાય તો -1. -1 આવ્યો. આનો અર્થ એવો થશે કે 1 0 જવાબની પાછળ લખાશે, એટલે આનો જવાબ થશે 90. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 0.25 તો અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2 અને છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 4. 2 માંથી 4 જાય તો -2. -2 એટલે 2 0 જવાબની પાછળ લખવા પડે. લાસ્ટ એક્ઝામ્પલ કે અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 3, છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1. 3 માંથી 1 જાય તો 2. તો જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ અને મારી પાસે 2 અંકો છે ઓલરેડી, એટલે હું જસ્ટ એના આગળ પોઈન્ટ મૂકી દઉં તો જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા છે એવું હું કહી શકું. અને પોઈન્ટની આગળ કંઈ નહીં એટલે હું એના આગળ 0 લખીશ. તો જવાબ આવશે 0.25. આગળ વધીએ અને નેક્સ્ટ કન્સેપ્ટ સમજી લઈએ કે પોઈન્ટવાળી સંખ્યાઓના વર્ગ અને ઘન. આ વિડીયોમાં આપણે પોઈન્ટવાળી સંખ્યાના વર્ગ અને ઘન સમજવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પોઈન્ટવાળી સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળ સમજવાના છે. મારું માનો તો દશાંશ અવયવ ચેપ્ટરમાંથી સૌથી વધારે અગત્યની વસ્તુ હોય તો હવે પછીની આ 2 વસ્તુ છે. આપણી પરીક્ષામાં આના આધારે સીધા પ્રશ્નો પૂછી શકે છે. વર્ગ અને ઘન કેવી રીતે થાય એ આપણે પહેલા સમજી લઈએ કે 0.2 નો વર્ગ કીધો છે. તો આનો અર્થ શું થશે તો કે 0.2 નો વર્ગ એટલે 0.2 ગુણ્યા 0.2 આવું થશે. સીધી વાત. તો આપણે હમણાં જ વાત થઈ એ પ્રમાણે કે પોઈન્ટવાળી સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો આપણે શું કરીએ છીએ તો કે ડાયરેક્ટ પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરી નાખો. તો 2 અને 2 ગુણાકાર કેટલો થશે તો કે 4. હવે પ્રશ્નમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય જવાબમાં પોઈન્ટ પછી એટલા અંકો મૂકવાના થશે. તો અહીંયા પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે આ 1 અને આ 1 2 છે. પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 આંકડા હોય તો જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તમે જવાબ સામે નજર નાખો. આપણી પાસે ઓલરેડી 1 અંક છે તો હવે 1 અંક ખૂટે છે. તો જે ખૂટે છે એ આપણે 0 મૂકી દઈએ એટલે એના આગળ પોઈન્ટ આવશે. તો જવાબ થઈ જશે 0.04. આ વસ્તુ ઓલરેડી મેં તમને ઇનડાયરેક્ટલી તો શીખવાડી દીધી છે. કેવી રીતે તો કે પોઈન્ટવાળી સંખ્યાઓના ગુણાકાર કેવી રીતે થાય એની આપણે વાત થઈ ગઈ છે. તો એ સેમ કન્સેપ્ટ ફોલો કરીને તમે આનો જવાબ આપી શકો છો. 2-3 બીજા એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. ધારો કે હું તમને એવું કહું કે 0.15 આનો વર્ગ. તો 0.15 નો વર્ગ એટલે શું થશે તો કે 0.15 ગુણ્યા 0.15 આવું 2 વખત થશે. હવે આનો ગુણાકાર કરો તો શું થાય તો આપણે સમજ્યા છીએ એ પ્રમાણે કે પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરી નાખવાનો. તો પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરો તો શું થશે 15 અને 15 નો વર્ગ કેટલો થશે તો કે 225. આ હું તમને સમજાવું છું એટલે કદાચ આટલી વાર લાગે. બાકી એક વખત દિમાગમાં ચોકઠું ફિક્સ થઈ ગયા પછી તમારે આવી કોઈ જ ગણતરી કરવાની જરૂર નહીં પડે. હું 2-3 એક્ઝામ્પલ પહેલા તમને ડિટેલમાં સમજાવું છું, પછી 2 એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટ ગણીશું. હવે અહીંયા 15 નો વર્ગ 225 થાય. તમે આ લખ્યું તો ભલે, ના લખ્યું હોય તો એ તમને ખબર પડે ને કે 0.15 ને 0.15 આવું 2 વખત આવશે. એટલે પહેલી વખત 0.15 લખો એમાં પોઈન્ટ પછી 2 આંકડા, ફરીથી 0.15 લખો તો એમાંય પોઈન્ટ પછી 2 આંકડા. તો પોઈન્ટ પછી 2 અને 2 4. આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 4 અંકો આવે. અહીંયા જવાબમાં પોઈન્ટ પછી 1 2 અને 3 અંકો તમારી પાસે ઓલરેડી છે. ચોથો અંક 0 લખી નાખો અને પછી પોઈન્ટ મૂકો તો પોઈન્ટ પછી 4 આંકડા થઈ ગયા. પોઈન્ટની આગળ કંઈ નહીં તો ત્યાં આપણે 0 લખવાનો થશે. સિમ્પલ વસ્તુ છે. આ જ પ્રકારે તમને કોઈ પણ સંખ્યાનો ઘન કરવાનું કે ધારો કે એવું કહેવામાં આવે કે 0.5 નો ઘન. તો પહેલા તો ડાયરેક્ટ જ ઘન લખી નાખો. 5 નો ઘન કેટલો થાય તો કે 125. પોઈન્ટ નથી એમ સમજી લો. અને હવે પોઈન્ટની ગણતરી કેવી રીતે થશે તો કે 0.5 નો ઘન એટલે 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 એવું 3 વખત. તો પહેલા 0.5 હશે એમાં પોઈન્ટ પછી 1 આંકડો, બીજી વખત હશે એમાં પોઈન્ટ પછી 1 આંકડો અને ત્રીજી વખત હશે એમાં પોઈન્ટ પછી 1 આંકડો. તો 1 1 ને 1 એટલે પોઈન્ટ પછી 3 આંકડા હોવા જોઈએ. તો જવાબમાં પોઈન્ટ પછી 3 આંકડા તમારી પાસે ઓલરેડી છે. ખાલી પોઈન્ટ મૂકી દો, એના આગળ 0 લખો એટલે જવાબ. હજી એક એક્ઝામ્પલ સમજીએ. ધારો કે એવું કહેવામાં આવે કે 0.12 નો ઘન. તો 0.12 નો ઘન તો પહેલા આપણે 12 નો ઘન લખી નાખીશું. 12 નો ઘન કેટલો થશે તો કે 1728. હવે પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2.
અને આવું 3 વખત હશે 0.12 0.12 0.12 એટલે પોઈન્ટ પછી 2 પોઈન્ટ પછી 2 અને પોઈન્ટ પછી 2 પ્રશ્નમાં પોઈન્ટ પછી 6 આંકડાઓ હોય તો જવાબમાં પણ પોઈન્ટ પછી 6 અંકો હોવા જોઈએ આપણી પાસે ઓલરેડી 4 અંકો છે તો વધ્યા કેટલા 2 તો 2 જે આંકડાઓ ખૂટે છે એ બંને અંકોને તમે 0 મૂકી દો અને એના આગળ પોઈન્ટ લખો એટલે આ તમારો જવાબ થઈ ગયો 0.001728 ટૂંકમાં હું તો એવું જ કહેવા માંગુ છું કે શું કરવાનું જ્યારે વર્ગ કરવો હોય ત્યારે પોઈન્ટ પછી જેટલા આંકડા આપ્યા હોય એના ડબલ કરી દો જેમ કે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો આપ્યો છે તો વર્ગ એટલે શું હશે પોઈન્ટ પછી એક આંકડો અને પોઈન્ટ પછી એક આંકડો એવી 2 વખત સંખ્યા હશે તો એક વખત અહીંયા અને એક વખત અહીંયા એટલે 2 વખત તો જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા હોય જે પોઈન્ટ પછી આંકડા આપ્યા એના ડબલ કરી શકાય અને ઘન કરવાનું કીધું હોય ત્યારે પોઈન્ટ પછી જેટલા આંકડા આપ્યા એના 3 ગણા કરી નાખો કેમ તો કે અહીંયા ઘનમાં પોઈન્ટ પછી 2 આંકડા છે તો પોઈન્ટ પછી 2 પોઈન્ટ પછી 2 પોઈન્ટ પછી 2 એવું 3 વખત હશે તો 2 2 2 એટલે શું થશે 6 અહીંયા તમને કીધું 0.15 નો વર્ગ તો 0.15 એટલે પોઈન્ટ પછી 2 અને પોઈન્ટ પછી 2 તો એવું કેટલી વખત હશે 2 વખત તો 2 ને 2 4 તો ઇનડાયરેક્ટલી તમે મોઢે પણ ગણી શકો છો ટૂંકમાં એમ એવું કહેવા માંગુ છું કે આના માટે તમારે 2 2 3 3 એવી રીતે કરીને બધું લખવાની જરૂર નથી તમે ડાયરેક્ટ પણ જવાબ આપી શકો છો 2-3 એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટ સોલ્વ કરીએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ડાયરેક્ટ કેવી રીતે સોલ્વ થશે ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે 0.2 નો ઘન તો હું તો પહેલા 2 નો ઘન કરી નાખીશ 2 નો ઘન 8 થશે પોઈન્ટ પછી એક આંકડો છે આવું કેટલી વખત હશે તો કે એવું 3 વખત હશે એટલે આ બંનેનો ગુણાકાર 3 એકા 3 એટલે જવાબમાં પોઈન્ટ પછી 3 આંકડા હોય મારી પાસે ઓલરેડી એક અંક છે તો વધે છે 2 એ 2 0 હું લખી નાખું એટલે અહીંયા પોઈન્ટ મૂકું 0.008 આ મેં સમજાવ્યું એ ખબર પડે તો બહુ સરસ નહીતર તમે ડિટેલમાં લખી શકો છો 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 એટલે ખબર પડી જશે નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે 0.05 નો વર્ગ તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 અને અહીંયા 5 નો વર્ગ એટલે ડાયરેક્ટ 25 થઈ જશે તો પોઈન્ટ પછી 2 પોઈન્ટ પછી 2 એવું 2 વખત હશે કેમ કે વર્ગ 0.05 ને 0.05 તો પહેલી વાર લખશો એમાંય પોઈન્ટ પછી 2 આંકડા બીજી વાર લખો એમાંય પોઈન્ટ પછી 2 આંકડા તો 2 ને 2 4 આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 4 આંકડા હોય 2 આંકડા ઓલરેડી આ છે બીજા 2 અંકો તમે લખો એના આગળ તમે પોઈન્ટ લખો એટલે 0.0025 પોઈન્ટની આગળ કંઈ નહીં તો 0 આવશે લાસ્ટ એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે 0.5 નો ઘન તો અહીંયા 5 નો ઘન કેટલો થશે તો કે 125 પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 અને આવું કેટલી વખત હશે તો કે 3 વખત એટલે 3 એકા 3 પોઈન્ટ પછી 3 આંકડા હશે આગળ 0 મૂકો તો 0.125 આ તમારો જવાબ થઈ ગયો નેક્સ્ટ કન્સેપ્ટ સમજી લઈએ કે પોઈન્ટ વાળી સંખ્યાઓના વર્ગમૂળ અને ઘનમૂળ કેવી રીતે થશે તો પોઈન્ટ વાળી સંખ્યાના વર્ગમૂળ કરવા હોય તો એનો અર્થ શું થશે તો પહેલા તો આપણે શું કરીશું કે 64 નું જ વર્ગમૂળ કરી નાખીએ પોઈન્ટ નથી એમ સમજીને વર્ગમૂળ કરીએ તો 64 નું વર્ગમૂળ કેટલું થશે તો કે 8 થશે હવે પોઈન્ટ કેટલા આવશે તો સિમ્પલ વસ્તુ સમજો કે અહીંયા જે સંખ્યા હશે એ એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરો ત્યારે તમારો જવાબ 0.0064 આવતો હોય ત્યારે જ તો તમે એનો વર્ગ છે એવું કહી શકો તો હવે અહીંયા બંને જગ્યાએ એકની એક સંખ્યા હશે હું તમને સમજાવવા માટે લખું છું 8 અને 8 તો 88 64 થતા હશે હવે પોઈન્ટ પછી જવાબમાં 4 આંકડાઓ આવતા હોય તો આનો અર્થ શું થયો કે પોઈન્ટ પછીના જે 4 આંકડા છે એને એક સરખા 2 ભાગમાં વહેંચી દઈએ કેમ કે વર્ગમૂળ એટલે શું તો કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર હશે તો પહેલી સંખ્યામાં જે હશે એ જ સંખ્યા બીજી સંખ્યા હશે એટલે કે પહેલી સંખ્યામાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય બીજી સંખ્યામાં પોઈન્ટ પછી એટલા જ આંકડા હોય આ કન્સેપ્ટ થયો મેં સમજાવ્યો એ ખબર પડે તો બહુ સરસ ને તો સીધી વસ્તુ કે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 2 3 અને 4 પોઈન્ટ પછી 4 આંકડા છે એને એક સરખા 2 હિસ્સામાં વહેંચી દેવાના એટલે 2 અને 2 એવા 2 ભાગ પડ્યા તો આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 2 અંકો હશે પોઈન્ટ પછી 2 અંકો એમાં મારી પાસે એક અંક ઓલરેડી છે એક અંક બીજો હું એડ કરી દઉં અને પોઈન્ટ મૂકું એટલે આ મારો જવાબ થઈ ગયો 0.08 પોઈન્ટની આગળ કંઈ નહીં એટલે 0 એક બે એક્ઝામ્પલ બીજા સમજો ધારો કે હું તમને એવું કહું કે વર્ગમૂળના અંદર 0.0036 તો આપણે શું કરીશું પોઈન્ટ નથી એમ સમજીને વર્ગમૂળ કરીએ 36 નું વર્ગમૂળ 6 આવશે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 2 3 4 4 અંકો છે તો એને હવે 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાના 2 અને 2 તો આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવશે તમારી પાસે ઓલરેડી આ એક અંક છે એક અંક બીજો 0 લખો અને પછી પોઈન્ટ મૂકો એટલે પોઈન્ટ પછી 2 અંકો થઈ ગયા તો આનો જવાબ આવશે 0.06 એક બે એક્ઝામ્પલ બીજા સમજીએ હજી એક ઘનમૂળનું એક્ઝામ્પલ સમજાવું
ધારો કે તમને ઘનમૂળ કહેવામાં આવે કે 0.000216 અને ઘનમૂળ એટલે કે અહીંયા તગડો કરેલો હોય. ઘનમૂળ પૂછ્યું છે તો આપણે શું કરીશું તો કે સિમ્પલ, કંઈ જ પોઈન્ટ નથી એવું સમજીને પહેલા ઘનમૂળ ગોતી લો. તો આનું ઘનમૂળ શું થશે તો કે 6. હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 2 3 4 5 ને 6. તો પોઈન્ટ પછી 6 અંકો છે. વર્ગમૂળ કરતા હતા તો આપણે પોઈન્ટ પછી જેટલા બી આંકડા હોય એના એક સરખા 2 ભાગ કરતા હતા. ઘનમૂળ વખતે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એના આપણે એક સરખા 3 ભાગ કરીશું. એટલે 6 ના 3 એક સરખા ભાગ કરો તો 2 2 અને 2. તો આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 2 અંકો આવશે. એક અંક ઓલરેડી આપણી પાસે છે, બીજો એક 0 મૂકીએ અને પછી પોઈન્ટ કરીએ તો પોઈન્ટ પછી 2 અંકો છે એવું આપણે કહી શકીએ. તો પોઈન્ટની આગળ શું આવે 0. તો આપણો જવાબ થઈ ગયો 0.06. હજુ બીજા 2 એક્ઝામ્પલ સમજીએ કે આ ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે 0.000169 એનું વર્ગમૂળ કેટલું થાય. તો પહેલા તો આપણે જે સંખ્યા આપી છે એનું સીધું વર્ગમૂળ કરી દઈએ. 169 નું વર્ગમૂળ કેટલું થશે તો કે 13. અને હવે જુઓ કે પોઈન્ટ પછી કેટલા આંકડા આપ્યા છે 1 2 3 4 5 અને 6. પોઈન્ટ પછી 6 આંકડા આપ્યા છે એનું વર્ગમૂળ એટલે એક સરખા 2 ભાગમાં ડિવાઈડ કરવું પડશે. એટલે કે 3 અને 3. પ્રશ્નમાં પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે જવાબમાં પોઈન્ટ પછી 3 અંકો આવશે. જવાબમાં પોઈન્ટ પછી 3 અંકો એટલે તમારી પાસે 1 અને 1 2 અંકો ઓલરેડી છે. એક અંક ખૂટે છે 0 લખી અને પોઈન્ટ લખો એટલે 0.013 આ તમારું વર્ગમૂળ થઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ 1.728. પોઈન્ટ નથી એવું સમજીએ એટલે 1728 થાય. 1728 નું ઘનમૂળ શું થાય તો કે 12 થાય. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 2 અને 3. એટલે પ્રશ્નમાં પોઈન્ટ પછી 3 આંકડા છે અને ઘનમૂળ ગોતવાનું તમને કીધું છે એટલે આપણે આના 3 એક સરખા ભાગ કરીશું. 1 1 અને 1. આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે એટલે કે હું અહીંયા પોઈન્ટ મૂકું એટલે આ મારો જવાબ થઈ ગયો 1.2. હજુ કેટલાક એક્ઝામ્પલ સમજીએ એટલે તમારો આ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે 1.44 નું વર્ગમૂળ કીધું છે એટલે હું પહેલા તો એનું વર્ગમૂળ જ લખી નાખીશ 12. હવે હું ચેક કરીશ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2 અને વર્ગમૂળ કરવાનું છે એટલે 2 ના એક સરખા 2 ભાગ કરીશ એટલે કે 1 અને 1. તો આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. પોઈન્ટ પછી 1 અંક એટલે હું અહીંયા પોઈન્ટ મૂકું તો આ મારો જવાબ થઈ ગયો 1.2. નેક્સ્ટ એક્ઝામ્પલમાં મને વર્ગમૂળ કરવાનું જ કીધું છે. પોઈન્ટ ના સમજુ તો આ 625 છે તો 625 નું વર્ગમૂળ થશે 25. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 આંકડા છે. વર્ગમૂળ કીધું છે એટલે હું એક સરખા 2 ભાગ કરીશ એટલે કે 1 અને 1 એવા 2 ભાગ થઈ જશે. તો આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. પોઈન્ટ પછી 1 અંક એટલે હું એક્ઝેક્ટ 5 ની આગળ અને 2 ના પછી પોઈન્ટ મૂકું એટલે 2.5 આ મારો જવાબ થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલમાં મને એવું કીધું છે કે 0.0324 એનું વર્ગમૂળ ગોતવાનું છે. તો પોઈન્ટ નથી એવું સમજીને વર્ગમૂળ કરો એટલે 18 જવાબ આવે. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે પોઈન્ટ પછી 4 આંકડા છે. વર્ગમૂળ એટલે એના હું 2 એક સરખા ભાગ કરીશ 2 અને 2. આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડાઓ આવે. મારી પાસે 2 જ અંકો છે એટલે એની આગળ હું પોઈન્ટ મૂકી દઈશ તો 0.18 આ મારો જવાબ થઈ ગયો. પોઈન્ટની આગળ કંઈ નહીં એટલે કે 0. લાસ્ટ એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે 0.4 વખત 0.81 નું વર્ગમૂળ કેટલું થાય. તો વર્ગમૂળ તો આપણે ખાલી 81 નું જ ગોતવાનું જે 9 થાય છે. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 ને 2 4 ને 2 6. 6 અંકો છે. ટોટલ 3 ને 3 6 અંકો છે. તો આને હવે એક સરખા 2 ભાગ કરીશું. કેમ તો કે આપણે વર્ગમૂળ ગોતીએ છીએ. તો 6 ના એક સરખા 2 ભાગ કરો એટલે 3 અને 3. તો જવાબમાં પોઈન્ટ પછી 3 અંકો આવે. મારી પાસે 1 અંક ઓલરેડી છે તો બીજા 2 અંક ખૂટે છે. આ 2 અંકો ખૂટે છે એ હું 0 0 લખી દઈશ અને એના આગળ પોઈન્ટ મૂકું. પોઈન્ટની આગળ કંઈ નહીં એટલે 0. 0.009 આ મારો જવાબ થઈ ગયો. ઘનમૂળના છેલ્લા 3 એક્ઝામ્પલ સમજી લઈએ એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થશે કે 0.4 વખત 0 64. તો પહેલા તો આપણે કંઈ સમજ્યા વગર વિચાર્યા વગર જે 64 જે સંખ્યા આપી છે એનું ઘનમૂળ ગોતી લઈશું એટલે કે 4. હવે પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 2 3 4 5 અને 6. પ્રશ્નમાં પોઈન્ટ પછી 6 અંકો છે ને આપણે ઘનમૂળ ગોતવાનું છે એટલે 6 ના 3 ભાગ કરીશું. 6 ના એક સરખા 3 ભાગ કરો એટલે 2 2 અને 2. આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 2 અંકો આવશે. મારી પાસે ઓલરેડી 1 અંક છે તો 1 અંક ખૂટે છે એ હું 0 મૂકી દઉં એટલે 0.04 જવાબ થશે ને પોઈન્ટના આગળ કંઈ નહીં એટલે 0. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે 512 નું ઘનમૂળ.
પોઈન્ટ નથી એમ સમજીને ઘનમૂળ કરો એટલે 8 આવશે. પોઈન્ટ પછી 3 આંકડા છે, ઘનમૂળ છે એટલે 3 ભાગ કરીશ, 1 1 અને 1. તો આનો અર્થ એવો થયો કે જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવશે. 1 અંક ઓલરેડી મને આપેલો છે, એના આગળ પોઈન્ટ મૂકું એટલે 0.8 મારો જવાબ થયો. લાસ્ટ એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે 1.331. તો હું પોઈન્ટ રદ કરું 1331 છે. 1331 નું ઘનમૂળ થશે 11. પ્રશ્નમાં પોઈન્ટ પછી 1 2 ને 3 અંકો આપેલા છે, એના 3 એક સરખા ભાગ થશે, તો કે 1 1 અને 1. તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવે. તો આનો અર્થ એવો થશે કે 1.1 આ મારો જવાબ થયો. નેક્સ્ટ અને લાસ્ટ એક કન્સેપ્ટ સમજી લઈએ કે તમને કદાચ એવું થાય કે પોઈન્ટ પછી એવા આંકડા આવતા હોય કે જેના 2 ભાગ ના પડતા હોય અથવા તો 3 ભાગ ના પડતા હોય તો શું કરવાનું? તો સમજી લો. જેમ કે અહીંયા આ સંખ્યા આપી છે, એમાં તમને 64 નું વર્ગમૂળ કરવાનું કીધું, તો 64 નું વર્ગમૂળ આવે 8. પોઈન્ટ પછી 1 2 3 4 અને 5 અંકો છે. વર્ગમૂળ કરવાનું કીધું તો આના તમે એક સરખા 2 ભાગ કરો, તો આના એક સરખા 2 ભાગ થાય જ નહીં. તો સીધી વાત, આ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં અને આને પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય. આપણે જે વર્ગમૂળ શોધતા શીખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યાઓનું વર્ગમૂળ શોધતા જ શીખ્યા છીએ. તો અહીંયા આવો પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ નહીવત છે, નીલ છે, ના જ પૂછાય. ઇવન આનું ઘનમૂળ પણ ના પૂછાય. તમને એવું પૂછાય કે આનું ઘનમૂળ શું, તો પોઈન્ટ નથી એવું સમજો તો તમે ડાયરેક્ટ 64 નું ઘનમૂળ 4 કરશો. પોઈન્ટ પછી 5 આંકડા છે, એને 3 એક સરખા ભાગમાં ડિવાઈડ કરો, તો એના 3 ભાગ પડતા જ નથી. તો પોઈન્ટ પછી જેટલા આંકડા છે એના 3 ભાગ ના પડે એટલે એનું ઘનમૂળ નીકળે નહીં. અને પોઈન્ટ પછી જેટલા આંકડા આવતા હોય એના જો એક સરખા 2 ભાગ ના પડે તો એનું વર્ગમૂળ નીકળે નહીં. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રીઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિક થી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.